તારીખ 6/12/1992 ભરૂચના સાધના વિદ્યાલયમાં સ્વામી આનંદ તીર્થની પુણ્ય સ્મૃતિમાં વિજ્ઞાન ખંડના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલી વાળાએ આપેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. વંદનીય સંતવૃંદ, સાધના વિદ્યામંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, સાધના વિદ્યાલયના આચાર્યશ્રી અને ઉપાચાર્યશ્રીઓ, આ વિભાગના ધારાસભ્યશ્રી, સજ્જનો, બહેનો અને બાળકો. જ્ઞાનની બે ભૂમિકાઓ છે. જેમ માણસની બે ભૂમિકા છે. એક માણસ એવો હોય જેની વંશ પરંપરા ચાલે, એક માણસ એવો હોય જેનો વંશ અટકી જાય. એમ જ્ઞાન છે, એની વંશ પરંપરા ચાલે વિજ્ઞાનના દ્વારા. અને જો વિજ્ઞાન રૂપી સંતાન એને ન જન્મે તો જ્ઞાન વૃદ્ધ થઈને મરી જાય. એક બીજી વાત યાદ રાખજો, પ્રત્યેક જ્ઞાનના પૂર્વ રૂપમાં અજ્ઞાન હોય છે. અજ્ઞાન દુઃખદાયી નથી. અજ્ઞાનથી ડરશો નહીં. અજ્ઞાન તો જ્ઞાનની ભૂમિકા તૈયાર કરે છે. જો અજ્ઞાન ન હોત તો આ બાળકો અહીં ભણવા ન આવ્યા હોત. જો અજ્ઞાન ન હોત તો આચાર્યો વધુ ભણવાની પેરવી ન કરતા હોત. અજ્ઞાન આપણને જ્ઞાન માટેની પ્રેરણા આપે છે. જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. દુઃખદાયી શું છે? ભ્રાંત જ્ઞાન, ભ્રમ જ્ઞાન. અજ્ઞાન ભૂંડું નથી, ભ્રાંતિ ભૂંડી છે. અજ્ઞાનનું નિવારણ શક્ય છે, ભ્રમનું નિવારણ બહુ કઠિન છે. એમાં પણ ભ્રમ જ્યારે પ્રમાણિત થઈને બેસે, ધર્મનું રૂપ લઈને બેસે, અધ્યાત્મનું રૂપ લઈને બેસે, પછી એનું નિવારણ કરવું બહુ કઠિન છે. તમે સાંભળ્યું હશે, સિદ્ધપુરમાં રુદ્રમાળ બાંધવામાં આવ્યો. એક જ્યોતિષીએ મુહૂર્ત કાઢી આપેલું અને પછી કહેવામાં આવ્યું કે અત્યારે જે ખૂંટી મારવામાં આવી છે બરાબર શેષનાગના માથા ઉપર છે. પ્રલય કાળમાં પણ આ રુદ્રમાળ પડશે નહીં, એટલી એની મજબૂતાઈ રહેશે. રાત પડી, રાજાને શંકા થઈ, ખરેખર આ ખૂંટી નાગના માથા ઉપર આવી છે ખરી? એને જઈને રાત્રે જઈને ખૂંટી હચમચાવી, અંદરથી લોહી નીકળ્યું. એને ખાતરી થઈ કે હા હા બરાબર, એમ કે ખૂંટી શેષનાગના માથા ઉપર જ આવેલી છે. જલ્દી જલ્દી પાછી મૂકી, પણ ત્યાં સુધીમાં શેષનાગ ફરી ગયો. પૂંછડાની માથાની જગ્યાએ પૂંછડું આવી ગયું, એટલે રુદ્રમાર પડી ગયો. આ ભ્રમ જ્ઞાન છે, અજ્ઞાન નથી. આ ભ્રમ જ્ઞાન છે. એટલી વારમાં શેષનાગનું માથું ફરી જાય અને પૂંછડું આવી જાય તો બાકીની ધરતીનું થાય શું? અજ્ઞાન તર્કને સહન કરે છે, અજ્ઞાન યુક્તિને સહન કરે છે. બ્રહ્મ જ્ઞાન યુક્તિને સહન નથી કરતું. તમારે આ માનવું જ પડશે. આ જ સાચું છે, આવું માનવું જ પડશે. બ્રહ્મ જ્ઞાન જેટલું દુઃખદાયી છે એટલું અજ્ઞાન નથી. એક બીજી વાત, કોઈ એવો વ્યક્તિ નથી જેમાં કોઈને કોઈ પ્રકારના અજ્ઞાનનું અસ્તિત્વ ના હોય. આઈન્સ્ટાઈન જેવો મોટામાં મોટો બુદ્ધિશાળી માણસ હોય એ અણુ વિજ્ઞાન તો જાણી શકે,
રીંગણાનું શાક બનાવતા એને ના આવડે. આઈન્સ્ટાઈનને એમ કહેવામાં આવે કે તમે જરા રીંગણાનું શાક બનાવો તો કદાચ એ ના બનાવી શકે. પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનું એની પાસે અજ્ઞાન હોય જ છે. એટલું જ નહીં, હું અહીંથી વધારે તમને વાત કરું, જેમ જેમ માણસનું જ્ઞાનનું ક્ષેત્ર મોટું થતું જાય એમ એમ અજ્ઞાનનું ક્ષેત્ર મોટું થતું જાય. જ્ઞાનની સાથે અજ્ઞાનનું ક્ષેત્ર વ્યાપક બને છે. એક સામાન્ય આદિવાસી માણસ છે, જંગલમાં રહેનારો માણસ છે, એને સૂર્ય સંબંધી અજ્ઞાન નથી, ઇલેક્ટ્રોનિકનું અજ્ઞાન નથી, એને ખબર જ નથી. કારણ કે એની ક્ષિતિજો નાની છે. જે ધરતી ઉપર ઉભો છે એની ક્ષિતિજો બહુ નાની છે. જે પર્વત ઉપર ચડ્યો છે એની ક્ષિતિજ મોટી થઈ જાય છે, અને જે ઊંચે વિમાનમાં ઉડે છે એની ક્ષિતિજો એથી મોટી થઈ જાય છે. જેમ જેમ માણસ વધુ જાણતો થાય એમ એમ એને ખબર પડે કે હજુ ઘણું જાણવાનું બાકી છે અને ઘણી વસ્તુઓ હું જાણતો નથી. એટલે અમારે ત્યાં એક બહુ સુંદર મજાની વાત છે, ભરતુરીએ લખેલું છે. જ્યારે હું બહુ થોડું જાણતો હતો ત્યારે મને એક જ્ઞાનનો નિશો ચડ્યો હતો. એટલો જ્ઞાનનો નિશો ચડ્યો હતો, મને એમ જ લાગતું હતું કે હું જ જ્ઞાની છું. પણ જ્યારે હું વિદ્વાનોની પાસે ગયો અને એમનું જ્ઞાન મેં જોયું, જ્વર ઇવ મદો મે વ્યપગત, તો જેમ તાવ ઉતરી જાય એમ મારો તાવ ઉતરી ગયો. ઓહો, આટલા મોટા વિદ્વાનો, આટલા મોટા જ્ઞાનીઓ, અને એ જ્ઞાનીઓની આગળ હું કઈ નથી. એક બીજી વાત, જ્ઞાનની પવિત્રતા અજ્ઞાનની સ્વીકૃતિમાં હોય છે. તમારી પાસે કેટલું જ્ઞાન છે એ લોકોને બોલવા દો, તમારી પાસે કેટલું અજ્ઞાન છે તમે બોલો. જો ઉલટું કરશો, તમારી પાસે કેટલું જ્ઞાન છે તમે બોલવા લાગશો, તો લોકો પછી તમારા પાસે કેટલું અજ્ઞાન છે એ બોલવા લાગશે. એટલે સોક્રેટિસ માટે એમ કહેવાય છે કે એને જયારે પૂછવામાં આવ્યું કે તું બહુ મોટો જ્ઞાની છે, એને કહ્યું હા, હું બહુ મોટો જ્ઞાની છું. આ જે બધા બીજા વિદ્વાનો બેઠા છે એમના કરતા જ્ઞાની છે? હા, એમના કરતા જ્ઞાની છે. પણ ફરક એટલો છે કે એમના જ્ઞાનને જાણે છે, હું મારા જ્ઞાનને અને અજ્ઞાનને બંનેને જાણું છું. અમારો જે સંત માર્ગ છે એ સંત માર્ગનું પહેલું પગથિયું છે પોતાની જાતને અલ્પ કરીને માનવી, પોતાની જાતને તુચ્છ કરીને માનવી. જ્યાં સુધી પોતાની જાતને અલ્પ કરીને કે તુચ્છ કરીને માનશે ત્યાં સુધી અહંકાર એનો દુશ્મન નહીં બને. એટલે હનુમાન છે ને અમાપ શક્તિ છે, પણ એને પોતાની શક્તિનું ભાન નથી. એને ભાન કરાવવું પડે છે. એને પોતાની શક્તિનું ભાન નથી, એને વિસ્મૃતિ છે. એને ભાન રામનું છે, માત્ર રામનું છે. અને રામના ભાનની સાથે દૈન્ય છે. પ્રભુ, હું કઈ નથી, હું કશું જ નથી. જે કઈ છો એ તમે જ છો, તમારા સિવાય કશું જ નથી. એટલે એને જે દૈન્ય છે ને એ દૈન્ય એને દુષ્ટ નથી થવા દેતો. અને એના કારણે એની શક્તિને યાદ કરાવવી પડી છે. તમે બહુ મોટા શક્તિશાળી છો, મહાન છો. ભક્તમાંથી દૈન્ય ચાલ્યું જાય એટલે એનામાં દુષ્ટતા આવે. જ્ઞાનીમાંથી દૈન્ય ચાલ્યું જાય, નમ્રતા ચાલી જાય, વિનય વિવેક ચાલ્યો જાય એટલે એનામાં દુષ્ટતા આવે. એટલે આ વાતને યાદ રાખજો. અજ્ઞાન અનિવાર્ય છે. અજ્ઞાનથી ડરશો નહીં, એને નિવારણ કરી શકાય. અંધકાર અનિવાર્ય છે, એટલે સૂરજની જરૂર છે. અંધકાર હોય જ નહીં તો સૂર્યની કોઈ જરૂર હોય જ. અરુણોદય થતા પહેલા આ પૃથ્વી ઉપર ચારે તરફ અંધકાર છવાયેલો હોવો જ જોઈએ. તો જ અરુણોદયની પૂજા થાય, તો જ સૂર્યના કોઈ વધામણા લે. હવે સૂર્ય અત્યારે ચમકી રહ્યો છે ને તમે 2000 નો કોઈ મોટો બલ્બ બાળો, એનો કોઈ અર્થ નથી. અત્યારે તમે ગમે એટલું મોટું લાઇટિંગ કરો, એનો કશો અર્થ નથી, કારણ કે અંધકાર નથી. અંધકાર હોય તો 15 નો બલ્બ હોય તો એની મોટી કિંમત છે.
અત્યારે તો સૂર્ય છે. એટલે એક બીજી વાત, જ્ઞાન છે એ ક્રમે ક્રમે આવે છે, ધીરે ધીરે આવે છે. જેમ વૃક્ષ છે, બીજ છે, એ ધીરે ધીરે મૂળ નાખે છે, અને જેટલા મૂળ અંદર નાખે છે એટલું પછી ઉપર વધે છે. દ્વિમુખી એની વૃદ્ધિ છે. જો બીજ જમીનમાં મૂળ ના નાખે અને માત્ર ઉપર જ વધ્યા કરે તો એક નાની સરખી આંધીને પણ એ સહન નહીં કરી શકે, કે મૂળ વિનાનું વૃક્ષ છે. જરાક પવન આવશે તો ગબડી પડશે, એની મોટાઈ એને મારી નાખશે. ઘણા માણસો એવા હોય, ખૂબ મોટા હોય પણ મૂળ વિના ના હોય, એમના મૂળ ના હોય. જરાક આંધી આવે ગબડી પડે, અને ગબડી પડે એટલું જ નહીં, કેટલાને દાટી નાખે. કેટલાક ઝાડ એવા હોય એના મૂળ બહુ ઊંડા હોય, કેટલીય આંધીઓ આવે, કેટલાય વંટોળિયા આવે, પણ ઉપરથી ચાલ્યા જાય, એક પાંદડું ના પડવા દે. ગાંધીજી છે ને, એના આખા રાજકારણની અંદર તમે જોશો તો એના મૂળ પ્રજામાં રહેલા છે, પ્રજામાં રહેલા છે. એટલે કેટલી આંધીઓ આવી. જો તમને ખબર હોય, કરાંચીમાં જયારે સંમેલન ભરાયું કોંગ્રેસનું, એ જ વખતે ભગતસિંહને ફાંસી દેવાનો જજમેન્ટ આવેલું, અને આખા દેશમાં એક બહુ મોટી ઉથલપાથલ થાય તો જુવાળ આવી ગયો. લોકોએ દબાણ કર્યું, ભગતસિંહને ફાંસી ના મળે એવું દબાણ કરો તમે ગવર્નર ઉપર. ગાંધીજીએ કહેલું, હું નહીં દબાણ કરું, મારો સિદ્ધાંત છે અહિંસાનો, અને ભગતસિંહે હિંસા કરી છે, એ છૂટી જાય તો મને હું રાજી થઈશ, પણ હું એ માટે પ્રયત્ન નહીં કરું. અને પ્રજા ઉશ્કેરી ગયેલી, એટલી ઉશ્કેરી ગયેલી કે કરાંચીમાં જયારે એમની ટ્રેન પહોંચી ત્યારે ડબ્બાથી બહાર નહીં નીકળવા દીધેલા, એટલા પથરા મારેલા લોકોએ. એ પથ્થર મારાના વચ્ચે આ માણસ ડબ્બામાં બેઠો બેઠો વેંઠીઓ કાંતો કાંતો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. જે સ્થિત પ્રજ્ઞ એના લક્ષણો એ ગીતાના ગાયા જાય અને વેંઠીઓ કાંતે જાય. આંધી ચાલી ગઈ, આંધી આવી પણ ચાલી ગઈ, કારણ કે ઝાડના મૂળ હતા, એ મૂળ વિનાનું ઝાડ નતું. રાજકારણમાં 3 પ્રકારના માણસો હોય છે. મારે વિષયાંતર નથી કરવું, પણ હું તમને કહું છું, 3 પ્રકારના માણસો હોય છે. એક એવા માણસો હોય છે કે જેને જે ગમલા જેવા હોય, આ ગમલો જ કહે છે, કુંડા જેવા, બહુ સરસ છોડ છે, બહુ સુંદર છે, અને ફૂલ આવે, દેખાવ હોય, બધું હોય, પણ તમે જ્યાં ધારો ત્યાં ઉપાડીને મૂકી શકો. અહીં મૂકો, પણ મૂકો, તમારી ઈચ્છા થાય ત્યાં ઉપાડીને તમે ગોઠવી શકો. તમે અર્થ સમજ્યા? તમારા ઘરની શોભા વધારે, તમારા દીવાનખાનાની શોભા વધારે, એના મૂળ જમીનમાં નથી. એક બીજો એવો હોય કે પેલી એક અમરવેલ આવે છે, જોઈ છે તમે? વાડ ઉપર, ઝાડ ઉપર, એના મૂળ ના હોય, પણ જેના ઉપર ચડે એને ચૂસતી જાય. જોઈ છે? હે? પીડી આવે, એ અમરવેલ જેવા હોય, એ જેના ઉપર ચડે એને ચૂસ્યા રાખે, એના મૂળ ના હોય, ચૂસ્યા જ રાખે. જો એ વાડ ઉપર વાડને સૂકવી નાખે, જો ઝાડ ઉપર ચડે તો ઝાડને સૂકવી નાખે, જો દેશ ઉપર ચડે તો દેશને. મને ખબર નથી કે અત્યારે અમરવેલો કેટલી છે, ખ્યાલ નથી, તો હવે રિસર્ચનો વિષય છે. અમરવેલ જેવા રાજકારણીઓ હોય, તમે એને કોઈ જગ્યાએ બેસાડો, બસ ચૂસવાનું જ કામ. અને નિગમનો અધ્યક્ષ બનાવો, ફલાણું બનાવો, કા કરો, તે કરો, એને ગટર વિભાગ સોંપો તો એમાંથી કઈ ને કઈ ચૂસવાનું. એ અમરવેલની જગ્યાએ છે. એક ત્રીજો રાજકારણી હોય જે મૂળ વાળો હોય, અને નિષ્ઠાના મૂળ એ નિષ્ઠા છે, બહુ ઊંડે ગયેલા છે, અને જેને પેઢીઓથી સેવા કરતો આવ્યો છે. અને મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે ભરમાંડ, વિપત્યું પડે તોય વણસે નહીં પાનબાઈ, એ હરિગુરુના પરમાણ ગંગા સતી. ગાંધીજી રાજકારણમાં પડ્યા, વલ્લભભાઈ રાજકારણમાં પડ્યા, એ જમાનામાં કેટલા લોકો રાજકારણમાં પડ્યા, પણ ના એ કુંડા બન્યા,
ના એ અમરવેલ બન્યા, એક ઝાડ બન્યા, એક વૃક્ષ બન્યા. પણ એ ચર્ચા નથી કરી, વિષયાંતર થઈ જાય. મારે જે વાત કહેવાની છે એ છે કે આ જ્ઞાન છે એ જ્ઞાન સતત આગળ જો સંતાન આપે તો એનું નામ, એ સંતાનનું નામ વિજ્ઞાન છે. કોઈ પણ વિજ્ઞાન જ્ઞાનના માતા પિતાના દ્વારા જન્મતું હોય છે. અને વિજ્ઞાન એને કહેવાય જેના ઉપર પૂર્ણ વિરામ ના મુકાય, એને વિજ્ઞાન કહેવાય. જેના ઉપર કદી પૂર્ણ વિરામ ના મુકાય. અને પૂર્ણ વિરામ જો તમે મૂકી દો તો તમારું મગજ મરી જાય, પ્રજાનું મગજ મરી જાય. પ્રજાનું મગજ મરી જાય એટલે દેશ મરી જાય. આપણા દેશની દુર્દશા થવાનું એક આ કારણ છે. આજે પશ્ચિમ આખી દુનિયા ઉપર જો છવાઈ ગયું હોય તો એનું એક જ કારણ છે કે એને કોઈ બાબત ઉપર પૂર્ણ વિરામ નથી મૂક્યું. રિસર્ચ 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 રિસર્ચ, એવું કોઈ ક્ષેત્ર નથી જેનું વિજ્ઞાન ન હોય. આત્માનું ક્ષેત્ર છે, આત્મવિજ્ઞાન પણ છે, તો આપણે પૂર્ણ વિરામ મૂકી દઈએ. પરલોકનું વિજ્ઞાન છે. તમે અંતરિક્ષમાં જાઓ, જુઓ, તપાસ કરો. પેલા બધા સ્વર્ગ ને નરક લખ્યા છે, કોઈ જગ્યાએ છે? આજે ઉપર બધા જે રોકેટો વગેરે જાય છે એ બધા જઈને આવ્યા હોય, એમને પૂછો તમે ચંદ્રલોકમાં જઈને આવ્યા તો ચંદ્રલોકમાં કેવા માણસો છે, શું કરે છે, કેમનું છે? તમે એ વિજ્ઞાનને મેળવો. યાદ રાખજો, ધર્મ જ્યારે જ્ઞાન વિનાનો થાય ત્યારે ચેતના ખોઈ બેસે, અને ધર્મ જ્યારે વિજ્ઞાન વિનાનો થાય ત્યારે અંધશ્રદ્ધાળુ બને. વિજ્ઞાન અને અંધશ્રદ્ધા સાથે રહી શકે નહીં. પરસ્પરમાં વિરોધ ન હોય તો એ ધર્મ વિજ્ઞાન સાથે પણ રહી શકે. ધર્મ ઇક્વલ સત્ય, સત્ય ઇક્વલ વિજ્ઞાન. તો તમારો ધર્મ, સત્ય અને વિજ્ઞાન આ ત્રણેય એક સાથે રહી શકે. પણ વિજ્ઞાન વિનાનો ધર્મ બને એટલે અંધશ્રદ્ધા આવવાની જ, અંધશ્રદ્ધાને તમે રોકી નહીં શકો. અને જ્ઞાન વિનાનો ધર્મ આવે એટલે જનૂન આવવાનું, ઉશ્કેરાટ આવવાનું. જે ધર્મ શાંતિ આપે, જે ધર્મ દયા આપે, જે ધર્મ ક્ષમા આપે, જે ધર્મ ઉદારતા આપે, એ જ ધર્મ જો જ્ઞાન એને જ્ઞાનથી મુક્ત કરી નાખો તો એ તો નર્યું જનૂન થઈ જશે, ત્રાહી ત્રાહી કરી નાખશે. એટલે ભગવદ્ ગીતામાં વારંવાર લખ્યું છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મ કાંચન. યોગી કોને કહેવાય? એટલે કૃષ્ણે એની વ્યાખ્યા કરી છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જેના આત્માની તૃપ્તિ થઈ છે. શાના દ્વારા? જ્ઞાન અને વિજ્ઞાનના દ્વારા. એના મસ્તિષ્કમાં એટલું જ્ઞાન છે ને એટલું વિજ્ઞાન છે કે મસ્તિષ્ક તૃપ્ત છે. જેમ પેટને તૃપ્ત કરી શકાય છે, જેમ હૃદયને તૃપ્ત કરી શકાય છે લાગણીઓથી, એવી રીતે મસ્તિષ્કને પણ તૃપ્ત કરી શકાય છે શંકાઓના સમાધાનથી, મસ્તિષ્કના સમાધાનથી. જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત થયેલો છે. એટલે આપેલી વાત યાદ રાખજો. આજે આપણે વિજ્ઞાન ખંડનું ઉદ્ઘાટન કરવાનું છે. અને મને એ વાત ગમી, બે કારણે ગમી. એક તો વિજ્ઞાન ખંડનું ઉદ્ઘાટન છે, અને બીજું મારા પરમ મિત્ર, જેમની સ્મૃતિમાં સ્વામી આનંદ તીર્થજી મહારાજ, એમની પુણ્ય સ્મૃતિમાં સાધના વિદ્યાલયની અંદર આ એક સારું કામ થઈ રહ્યું છે. બે વાતો મને ગમી. ત્યારે આપણા ત્યાં થયું શું? આપણા ત્યાં એક સમયે જ્ઞાન અને વિજ્ઞાન ભરપૂર હતું. હું તમને સલાહ આપું છું, તમે ઉપનિષદો વાંચજો, ખાસ કરીને એકાદશ ઉપનિષદો વાંચજો. એકાદશ ઉપનિષદોમાં તમને બે ત્રણ વાતો મળશે. એક તો કોઈ જગ્યાએ ગ્રંથ પ્રામાણ્ય નથી, કોઈ જગ્યાએ ગ્રંથ પ્રામાણ્ય નથી. ચાલો આ વાતમાં વેદમાં શું લખ્યું છે, ફલાણામાં શું લખ્યું છે, ફલાણામાં શું લખ્યું છે? બુદ્ધિ પ્રામાણ્ય છે. વિજ્ઞાન બુદ્ધિ પ્રામાણ્ય છે. વિજ્ઞાનનું સત્ય એ પ્રયોગશાળાનું સત્ય છે અને સાર્વજનિક છે. તમે કરો, તમને છૂટ છે, લો આવો પ્રયોગ કરો, પ્રયોગ કરવાની છૂટ છે. હું કાશીમાં હતો, મને જે પંડિતજી વેદાંત ભણાવતા, બહુ મોટા વિદ્વાન,
એટલા મોટા વિદ્વાન કે આખા ભારતમાં 3 કે 4 વિદ્વાનો એમની કક્ષાના આવે, એટલા મોટા ધુરંધર વિદ્વાન, પણ બહારની દુનિયાથી બિલકુલ બેખબર. દુનિયા ક્યાં ચાલે છે એની કોઈ ગતાગમ નહીં, કશી ખબર નહીં. મેં એમને કહ્યું, ગુરુજી, આ રશિયા વાળાએ રોકેટ ચંદ્રલોકમાં ઉતાર્યું. રશિયાનું રોકેટ ત્યારે ચંદ્રલોકમાં પહેલું ઉતરેલું. મને કે સબ झूठ है, कभी इसको सच्चा नहीं मानना, ये तो कलयुगी वेद है, कभी पढ़ना नहीं. अखबार पेपर, આ પેપર છે ને કલયુગી વેદ છે, એને કદી વાંચશો નહીં. મેં કહ્યું ના ના, ચંદ્રલોકમાં રોકેટ ઉતરી ગયું. અને કે हो ही नहीं सकता है, अभी दक्षिणायन चलता है. અમારે તો એવું લખ્યું છે કે જયારે ચંદ્રલોકમાં જવું હોય તો ઉત્તરાયણમાં જઈ શકાય, એટલે ભીષ્મ પિતામાં નહીં 6 મહિના, દક્ષિણાયનમાં ના જઈ શકાય. દક્ષિણાયનમાં રસ્તો બંધ થઈ જાય. પેલું ચક્ર હોય, રથનું ચક્ર, એમાં જે કાણું છે એવો એક રસ્તો છે, એ દક્ષિણાયનમાં બંધ. मैंने कहा देखो अभी दक्षिणायन चलता है और अभी वो छिद्र जो है बंद है, तो कोई जाएगा तो कैसे जाएगा. હું એમનો ચહેરો જ જોયા કરું છું. આટલો મોટો વિદ્વાન, આટલો મોટો વિદ્વાન, પણ એને દુનિયાની ગતાગમ નથી. પોતાની ખબર છે, પોતા જે છે એની ખબર છે, એ લીટીઓ બરાબર છે. આને તમે શું કહેશો? આને અજ્ઞાન નહીં કહેવાનું, આને બ્રહ્મ જ્ઞાન કહેવાનું. એની નિવૃત્તિ ના કરી શકાય. એક સાયન્સના વિદ્યાર્થીની નિવૃત્તિ કરી શકાય, કારણ કે એની પાસે અજ્ઞાન છે ને, એ અજ્ઞાન દૂર કરવા આવ્યો છે. એ તો મને સલાહ આપે છે કે દેખો એ કભી પડના નહીં, એ સબ झूठ है. અને આ માસ્ટર બીબુ છે, એ માસ્ટર બીબાના દ્વારા હજારો કમ્પોઝ થયેલા કાગળો તૈયાર થવાના છે. આ માસ્ટર બીબુ છે. એક બીજા મહાત્મા મળ્યા, માંડવીમાં રહું, પ્રવચનો ચાલે, લોબીમાં બેઠેલો, સવારના પરમાં બાઈ છે, ઝાડુ લગાવ્યા આવા ચોકમાં, અને ઝાડુ લગાવતી લગાવતી બાઈ એના વૃદ્ધ મહારાજને પૂછે છે કે હે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે આ લોકો ચંદ્રલોક સુધી પહોંચ્યા, તે ખરી વાત છે? એમણે પછી કહ્યું હા ખરી વાત છે. તે ત્યાં જઈને શું લઈ આવ્યા? કે મટોડું લાવ્યા. મટોડું. પેલી બાઈ કહે છે કે મટોડું તો અહીં ઘણું પડ્યું હતું. એમ કે મટોડું લેવા છે એટલે કે મટોડું તો અહીં ઘણું પડ્યું છે. મહારાજ સમાધાન કરે છે, તું સમજે નહીં. એમ કે એ મટોડું ચંદ્રલોકનું ઠંડુ હોય, એટલે કોઈને ગરમી થઈ હોય, માથું દુખતું હોય, એની દવા કરવા લાયા છે. કોઈ આપણે તો ચૂપચાપ બેસીને સાંભળ્યા જ કરવાનું છે. હા કે હવે સમજણ પડી. આને તમે શું કહેશો? આ અજ્ઞાન નથી. અજ્ઞાન તો બહુ સારું, એનું નિવારણ કરી શકાય. આ બ્રહ્મ જ્ઞાન છે. ઉપનિષદો તમે જોજો, એમાં 2-3 વાતો ખાસ છે, એની તમારો સુવર્ણ યુગ છે. પહેલી વાત તો એ છે કે કોઈ ગ્રંથ પ્રામાણ્ય નથી. યાજ્ઞવલ્ક જનકના ત્યાં વિવાદ કરે છે. ગાર્ગી જેવી સ્ત્રી એને ચેલેન્જ આપી શકે છે. કોઈ પણ માણસને ચેલેન્જ આપી શકે છે. ઋષિઓ પરસ્પરમાં મળે છે, પણ કોઈ ઋષિ એવો દાવો નથી કરતો કે હું જે બોલું છું એ વેદનું બોલું છું, હું જે બોલું છું એ ગીતાનું બોલું છું, હું જે બોલું છું એ ફલાણા પુસ્તકનું બોલું છું. બિલકુલ. એ કહે છે આ મારો મત છે. અને પેલો સામે ચેલેન્જ આપે છે. વચકનો ઋષિની દીકરી ગાર્ગી છે, એની સભા વચ્ચે ઉભી થઈને ચેલેન્જ આપે છે યાજ્ઞવલ્ક જેવા સમર્થ ઋષિને. એટલે એનો અર્થ એવો છે કે તમે કોઈ પણ જ્ઞાનીને ચેલેન્જ કરી શકો છો. બુદ્ધિ પ્રામાણ્ય છે. એનું પરિણામ એ આવ્યું કે તમારે ત્યાં કોઈ સલમાન રશ્દી જેવો પ્રસંગ ન થયો. ફાંસીએ ચડાવો, આમ બોલ્યો માટે ફાંસીએ ચડાવો, એવો કોઈ પ્રસંગ ઉભો ન થયો. બોલી શકો છો, ઉઠો બોલો, તમને બોલવાની છૂટ છે. બુદ્ધને બોલવાની છૂટ છે, મહાવીરને બોલવાની છૂટ છે, ચારવાકને બોલવાની છૂટ છે, રજનીશને બોલવાની છૂટ છે. જેને જે બોલવું હોય એને બોલવાની છૂટ છે. આ તમારી ઉદારતા છે. એક આ વાત છે. બીજી વાત, સમર્થમાં સમર્થ ઋષિ કહી દે છે કે આટલું હું જાણું છું, આથી વધારે નથી જાણતો, આથી વધારે હું નથી જાણતો. આથી વધારે જો તમારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ. પેલા ઋષિ પાસે જાય છે. એ કહે છે હું આટલું જાણું છું. આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ. પ્રત્યેક વ્યક્તિને પોતાની અલ્પતાનું ભાન છે, અલ્પતાનો સ્વીકાર છે. એક પ્રસંગ તો એટલો ગજબનો પ્રસંગ છે. એક બહુ મોટા સમર્થ ઋષિ પાસે રાજા જાય છે, અને રાજા જઈને કહે છે મારે બ્રહ્મ વિદ્યા ભણવી છે.
મને બ્રહ્મ વિદ્યા ભણાવો. ઋષિ કહે છે હું બ્રહ્મ વિદ્યા નથી જાણતો. તું કહે તો નક્ષત્ર વિદ્યા ભણાવું, ધનુર્વિદ્યા ભણાવું, ફલાણી વિદ્યા ભણાવું, ફલાણી વિદ્યા ભણાવું, પણ હું બ્રહ્મ વિદ્યા નથી જાણતો. હું બ્રહ્મ વિદ્યા ભણવા ક્યાં જાઉં? રાજાએ કહ્યું તારા રાજ્યમાં એક ખેડૂત છે, એ ખેડૂત બ્રહ્મ વિદ્યા જાણે છે, એની પાસે તું જા. એનું નામ રૈક્વ છે. તમે ઉપનિષદો વાંચો, એનું નામ રૈક્વ છે. રાજા ઘેર આવ્યો અને બીજા દિવસે ખોરતો 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 પેલા રૈક્વના ત્યાં પહોંચ્યો. હવે રૈક્વ છે એ હળ ચલાવે છે ને હળ ચલાવીને થાકીને પછી બેઠો છે. બળદ ઉભા છે, હળ છોડેલું છે અને બેઠો છે ને એને ધાધર થઈ છે. એટલે આમ ખણે ને એટલે ધોતિયું આમ ઉતરી ગયેલું છે ને એકલો બેઠેલો છે. પેલા રાજાને અશ્રદ્ધા થઈ ગઈ. આવો બ્રહ્મજ્ઞાની હોય, આવો બ્રહ્મવેત્તા હોય. બ્રહ્મવેત્તા તો કેવા મજાની જટા જૂટ બાંધી હોય, ત્રિપુંડ કર્યું હોય, આમ પાછળ બધું 1008 લખ્યું હોય, ફલાણું લખ્યું હોય, કેટલા વિશેષણો લખ્યા હોય. હવે આ બેઠો બેઠો લવુર 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 કરે છે. આવો બ્રહ્મવેત્તા હોય. યાદ રાખજો, દર્શન અને પ્રદર્શન આ બે વસ્તુઓ છે. દર્શન અને પ્રદર્શન. પ્રદર્શનમાં દર્શન નથી હોતું અને દર્શનમાં પ્રદર્શન નથી હોતું. જેની દૃષ્ટિ ઉઘડી હોય એના માટે દર્શન છે અને જેની દૃષ્ટિ ન ઉઘડી હોય એના માટે પ્રદર્શન છે. હમણાં થોડા 5, 7, 10 દિવસ પહેલા જ હું કચ્છમાં ગયો. અમારા એક ઓળખીતા મહારાજને ત્યાં ઉતર્યો, રામાનંદી સાધુ. મને એમણે વાત કરી, એ અમારે આ ગામમાં દૂર પણ ઝોપડામાં ભરવાડો રહે છે. ઘેટા બકરા ચારે, આખો દિવસ ઘેટા બકરા કચ્છમાં બધા ફરે અને નાય નહીં. રોજ રોજ ક્યાં એમને નાવાનું ના હોય. ઘેટા બકરા વિયાણા હોય તો એનું બધું ચોંટ્યું હોય, એટલે આપણે જેને અશુદ્ધ કહીએ એવા અશુદ્ધ શરીર વાળા. એની પત્ની આવી સાંજના ટાઈમે આવીને મને કહે છે કે મારા ઘરવાળાએ કહ્યું છે કે મહારાજને કહે ને એમની સોપડી લઈને આવે. ચોપડી એમની સોપડી લઈને આવે, મારે સોપડી સાંભળવી છે કે મહારાજને કહે તું બોલી જાય જા. મહારાજ વિચારમાં પડ્યા કે આ સોપડી એટલે શું, ના શું કહેવા માંગે છે. પછી એને પૂછ્યું કેમ આવું, મને કઈ સમજાતું નથી, શું તારા પતિની કઈ મને વાત કર. કે છેલ્લા 4-5 દિવસથી એ કહે છે કે હવે હું જતો રહેવાનો છું, હવે હું રહેવાનો. મહારાજ સમજી ગયા, ગીતા લીધી હાથમાં અને એના ઝૂંપડે ગયા. તો બેઠો બેઠો ચલમ પીવે. આવો મહારાજ બેસો, તમારી સોપડી સંભળાવો એમ. એટલે મેં તો ગીતા વાંચવાની શરૂ કરી અને એ ચલમ ફૂંકતો જાય ને ગીતા સાંભળતો જાય. અડધો 1 કલાક થયો અને પછી કે હવે બસ કરો મહારાજ, કે બહુ સાંભળી, હવે બસ કરો. 15-20 માણસો ભેગા થઈ ગયેલા. એ ઉભો થયો અને બધાને પગે લાગ્યો. બોલ્યું ચાલ્યું માફ કરજો, હવે હું જઉં છું. અને પોતાની મેળે એને સાથરો કરેલો ત્યાં જઈને સુઈ ગયો એટલે ગયો. ખલાસ, સુતાની સાથે જ બસ. કોઈ પેપર વાળો એનું નામ નહીં છાપે, કોઈ દર્શન કરનારાઓની ભીડ ત્યાં નહીં જામે, કારણ કે ત્યાં દર્શન છે. ભીડ ક્યાં જામશે? જ્યાં પ્રદર્શન હશે. 7 કલાકે નંબર આવે છે, આવવા દો, પ્રદર્શન જોવું છે. 7 કલાક લોકો ઉભા રહેશે અને પ્રદર્શનમાં જોઈને પછી હસી બહાર આવશે કે ઠીક હતું, હવે હતું એમ કે ઠીક હતું. કારણ કે દ્રષ્ટિ ઉઘડી નથી. આ દ્રષ્ટિ વિનાના લોકો છે. પેલો ભરવાડ એના ઝૂંપડામાં એકલો અલવિદા કહી અને આ કોઈ દાડો પોતાની જાત આગળ 1008 નથી લખતો. હિમાલયનો યોગી નથી લખતો, યોગી રાજ નથી લખતો. એ તો બિચારો સામાન્ય માણસ છે. મેં કહ્યું શું વાત કરો છો? મને કે હા, મારી નજરે હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. એલો મહારાજ કે આવજો, પોતાની મેળે જઈને સુઈ ગયો. આખો દાડો ઘેટા બકરા ચરાવીને આવેલો. કે 2 વાતો યાદ રાખજો. જો તમારે કંઈક મેળવવું છે તો દ્રષ્ટિને કેળવજો, તો તમને દર્શન થશે. જો દ્રષ્ટિને મીચી દેશો તો પ્રદર્શન ભોગી થઈ જશો. પછી જ્યાં પ્રદર્શન હશે ત્યાં દોડશો. આ બહેનો તમારે જોયા કરવાની, જયારે જુઓ ત્યારે દોડતી જ હોય, હાથમાં ચોખા લઈ અને દોડતી જ હોય. ક્યાં પણ હવે બસ કરો. તમારા ઘરથી મોટું કોઈ તીરથ નથી. તમારા ઘરમાં જે શાંતિ મળશે એ દુનિયાની કોઈ જગ્યાએ તમને શાંતિ મળવાની નથી. હરિદ્વાર જાઓ કે હિમાલય જાઓ, 2-4 દિવસ સારું લાગે અને 2-4 દિવસ પછી તમારું ઘર એ જ મોટું તીરથ છે. અને તમારા ઘરમાં બેઠેલા જે માણસો છે ને એ જ સાચા દેવ છે. એમને કંઈક શીરો ખવડાવો,
એમને બાળ ભોગ આપો, એમને કંઈક રાજભોગ કોઈ દાડો કરીને ખવડાવો. શા માટે દોડા દોડી કરો છો? દોડનારને નથી મળતું, બેસનારને મળે છે. દોડનાર તો ભટકી ભટકીને, હું ભટકી ભટકીને થાક્યો, મને મારા અનુભવોની વાત કરતા. એટલા માટે મેં લોકોને જણાવ્યું બસ કરો, હવે ભટકવાનું બંધ કરો. પેલા રાજા ગયો અને એને અશ્રદ્ધા થઈ ગઈ. અશ્રદ્ધા થઈ એટલે મોઢું ચડાવી દીધું. અને પેલો છે ને એ તો તત્વવેત્તા છે. જે પોથા વાંચે ને એ પંડિત કહેવાય, જે ચહેરા વાંચે એ સંત કહેવાય, અને જે હૃદય વાંચે એ ઋષિ કહેવાય. ઘણા લોકોને પોથા વાંચતા આવડે પણ ચહેરા વાંચતા ના આવડે, અને હૃદય વાંચતા તો શું એમને આવડવાનું છે. કેટલીક વાર એવું બને કે ચહેરો હસતો હોય ને હૃદય રોતું હોય, હૃદય હસતું હોય ને ઉપરથી ચહેરો રોતો હોય. સાસુ મરી ગયા હોય ને એ બહુ એવું રોતી હોય એમ છાની રાખવી પડે, પણ અંદર હસતી હોય. સારું થયું એમ કે સારું થયું. હૃદય હસે છે ને ઉપરથી રડે છે. અને જે ઉપરથી રડતો હોય ને એને બહુ જલ્દી છાનો ના રાખી શકાય, એને જલ્દી છાનો ના રાખી શકાય. જે ઊંઘેલો હોય એને બહુ જલ્દી જગાડી શકાય, પણ જે જાગતો ઊંઘ્યો હોય એને જગાડી ના શકાય, કારણ કે એ તો જાગતો છે, એ તમને બૂમો પડાવવાનો જ છે. એટલે પેલા રાજાને અશ્રદ્ધા થઈ ગઈ. આવા બ્રહ્મવેદતા હોય એને ગયો હવે, પણ પેલો ઋષિ હૃદય વાંચી ગયો, પેલો રાઈખવો, અને કહ્યું કે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. ભલોય ન થયો, ભૂંડોય ન થયો, અને મણની ગાળ ચોપડાવી દીધી. કોને? પેલા રાઈખવે, રાજાને. રાઈખવ પ્રજા છે, ખેડૂત છે, પણ મણની ગાળ સંભળાવી. અહહારે ત્વા શુદ્ર, એ શુદ્ર તું મારી પાસે બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છે? ને પેલો ઉભો થઈને ચાલતો થઈ, મારું અપમાન કર્યું. હું આ દેશનો રાજા, અને રાજાને આવકાર ના આપ્યો, બેસાડ્યો ને ઉપરથી અપમાન કર્યું. પાછો પેલા ઋષિ પાસે ગયો. અરે એ તો ગાંડા જેવો માણસ છે, તમે મને ક્યાં મોકલી દીધો? એને આવકારે ના આપ્યો ને મને બેસવાનું ના કહ્યું. ઋષિ કહે છે ના, ખોટી વાત છે, ભૂલ એની નથી, ભૂલ તારી છે. તારે વિદ્યાર્થી થઈને જવાનું છે, રાજા થઈને જવાનું નથી. જો તું વિદ્યાર્થી થઈને જાય, ગાય છે ને એ દૂધ ક્યારે આપે? જયારે પારો મૂકે, પારો મૂકે પછી દૂધ પવાલી ભરી આપે. કોયલ ક્યારે ગાય? જયારે એની કળી ખીલે ત્યારે પછી ગાય. પણ તમે એને પાંજરામાં પૂરીને ગોદા મારો, ગાય ગા ગા, તો કોયલ ના ગાય. કોઈ સંગીતકાર હોય, સરસ મજાનું ગળું હોય, પણ એટલું યાદ રાખજો, આ બધા કલાકારો, સંગીતકારો મૂડી હોય છે, મૂડીઓ. એમનો મૂડ આવે તો આખી રાત ગાય, અને જો મૂડ બગડ્યો તો ખલાસ, એને ગોદા મારીને ના ગવડાવાય. એમ કોઈ ગુરુ પાસેથી, આચાર્ય પાસેથી વિદ્યા લેવી હોય તો એની આંતરડીને ઠારવાની, એને પ્રસન્ન કરવાની. પછી પારો મૂકે, દૂધ લઈ લો, વિદ્યારૂપી દૂધ જેટલું જોઈએ એટલું. પણ તમે ઘૃણા કરીને જાઓ, તિરસ્કાર કરીને જાઓ, રૂવાબ કરતા જાઓ, અને પછી ઈચ્છા રાખો, હા ટ્યુશન વાળો કદાચ કરી આપે, ટ્યુશન વાળા તો એમ કે હવે રૂવાબ કરે કે ભલા, આપણે તો ટ્યુશન સાથે કામ છે. ટ્યુશન વાળાની વાત જુદી છે, આ કોઈ ટ્યુશનની વાત નથી. આ તો એને પ્રસન્ન કરો. એટલે ભગવદ્ ગીતામાં લખવું પડ્યું, ઇદંતેના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા શુશ્રુષવે વાચ્યમ નચમા યોભ્ય સૂયત. અર્જુન, જે શુશ્રુષા ના કરતો હોય, જે શ્રદ્ધાળુ ના હોય, એને આ વિદ્યા આપતો તો જોજે. બીજી વાર રાજા ગયો, હવે સમિત પાણી થઈને ગયો. હવે નમ્રતાથી, વિનયથી, વિવેકથી. યાદ રાખજો, એક માધ્યમ હોય છે, અને માધ્યમ છે ને એની બહુ મોટી મહત્તા છે. તમારે છોકરાને સુધારવો છે, ગાળું બોલવાથી નહીં સુધરે, માધ્યમ બનો. એને માં શું કે સવારે, જો બેટા તારા બાપુને પગે લાગો, તારા બાપુને પગે લાગો, પગે લાગી નિશાળે જા. માં માધ્યમ બની, એટલે છોકરો એના બાપને પગે લાગશે. પછી બાપ શું કે છે, તારી માને પગે લાગો બેટા. જો માને પગે લગાય, જો રામ છે ને રોજ માને પગે લાગતા હતા. હવે માં એમ કે મને પગે લાગ, અને બાપ એમ કે મને પગે લાગ, તો છોકરો પગે ના લાગે. માં બાપને પગે લગાડે છે, અને બાપ છે એ માને પગે લગાડે છે. આ માધ્યમ છે. સંસ્થા ચલાવી છે ને, એક માધ્યમ જોઈએ. આપનારા ઘણા છે, પણ વચ્ચેનું એક માધ્યમ, અને માધ્યમ કુશળ માધ્યમ જોઈએ, નહીં તો પાછું બધું બગાડી નાખે.
એટલે કુશળ માધ્યમ હોય એનું નામ કાર્યકર્તા, એ માધ્યમ બને. ઝઘડા થયા છે ને ઘરમાં, ઝઘડા એક વચ્ચે એક માધ્યમ જોઈએ. આ માધ્યમ છે ને એ ધારે તો એ ઝઘડાને શાંત કરી શકે, અને ધારે તો 2 લાકડા વધારે નાખી આવે, કરો હોળી, ભડકા કરો. માધ્યમની બહુ મોટી મહિમા છે. એટલે ઉપનિષદો જે છે એ ઉપનિષદોમાં તમે જોશો તો પોતાના અજ્ઞાનની, પોતાની અલ્પતાની સ્વીકૃતિ છે. હું આટલું નથી જાણતો, 2 વાતો છે. અને ત્રીજી વાત છે, ઉપનિષદોમાં જ્ઞાન છે, મત નથી. હોય તો મને બતાવજો. જ્ઞાન છે, વિજ્ઞાન છે, પણ મત નથી. મતમાં દુરાગ્રહ હોય, આ માનવું જ પડશે, આ જ સાચું છે, ત્યારે તો ખુલ્લા મનથી બધું સ્વીકાર કરવા તૈયાર છે. કાળ વીત્યો, ઉપનિષદનો સમય પૂરો થયો, અને આપણે ત્યાં નવો યુગ આવ્યો. નવા યુગમાં શું થયું? ગ્રંથ પ્રામાણ્ય, વ્યક્તિ પ્રામાણ્ય. આ વ્યક્તિ કે એ જ સાચું છે, અમારા ગુરુએ કહ્યું એ જ સાચું છે. વચ્ચે એક બીજી વાત કહી દે, ઉપનિષદોમાં ગુરુવાદ નથી, આચાર્યવાદ છે. અને ગુરુવાદમાં અને આચાર્યવાદમાં બહુ મોટું અંતર છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો. ને આચાર્ય કોણ છે? જે એકડાથી માંડીને MA સુધી ભણાવે એ આચાર્ય. ભણાવે એ આચાર્ય. પોતાના બાળકની બાબત રાખી અને એને ભણાવે, વિદ્યા આપે. એટલે ગુરુકુલમાં, ઋષિકુલમાં જે ભણાવે એ આચાર્ય છે. અને આચાર્યની મહિમા એ છે કે જયારે વિદ્યાર્થીને વિદાય કરે ત્યારે આચાર્યને કહે છે, યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. તું 12 વર્ષ સુધી અમારી પાસે રહ્યો, અમારા જે સારા આચરણો હોય એના અનુકરણ તું કરજે. નો ઇતરાણી. અમારા જે સ્ખલનો હોય, અમારી જે ભૂલો હોય, અમારી જે કુટેવો હોય એનું અનુકરણ તું ના કરીશ. આચાર્યવાદ છે. આચાર્ય પણ જાણે છે કે હું માણસ છું અને મારામાં કઈ કુટેવ હોય, એટલે પેલા વિદ્યાર્થીને સાવધાન કરે છે, અમારી કુટેવનું અનુકરણ ના કરીશ. આચાર્યવાદ છે. ગુરુવાદ છે જ નહીં. પછી ગુરુવાદ આવ્યો. ગુરુવાદમાં શું થયું? કંઠી પહેરાવે એ ગુરુ, કાન ફૂંકે એ ગુરુ, ગાદી ઉપર બેસે એ ગુરુ. પરંપરાથી એક ગાદી ઉપર બેસે અને પછી મારો છોકરો, મારો શિષ્ય કાયમ માટે ગુરુ થાય અને તમારા છોકરા કાયમ માટે ચેલા થાય. દક્ષિણા આપો ને રાજી થો, કાન ફૂંકાવો ને દક્ષિણા આપો. આમાં ભણાવવાની કોઈ વાત જ નથી. ગુરુ જ ભણેલા નથી. મેં એવા ઘણા ગુરુ જોયા છે, એમના શિષ્યો હજારો નહીં લાખો છે. કેટલા? હજારો નહીં લાખો છે, પણ ગુરુ ભણેલા નથી. અને ભણેલા ના હોવા છતાં પૂર્ણ છે. એ જરા એમ નથી કહેતા કે હું અધૂરો છું. પૂર્ણ છે બિલકુલ. એ કોઈ દાડો એમ ના કહે મને આટલું નથી આવડતું પણ એ ભણવા જાઓ, એવું ના કહે. શેષમ ક્રોધે ન પૂરે. જેનો જવાબ ના આપી શકાય એને ક્રોધ કરીને દબાઈ દેવાનો. બેસ બેસ, તને શું ખબર પડે? તું કોણ પૂછનારો? એકવાર એક બહુ મોટા ગુરુ મને મળ્યા. પછી મને કહે, પ્રત્યાહારનો અર્થ જાણો છો? યોગ સૂત્રમાં આવે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગ. એમાં પ્રત્યાહાર શબ્દ આવ્યો. મને કે પ્રત્યાહારનો અર્થ જાણો છો? મેં કહ્યું આ જે ઇન્દ્રિયો છે ને એ સતત બહાર ને બહાર દોડ્યા કરે છે, એને પ્રતિ પાછી લાવી અને એનું આહરણ કરવાનું, એનું નામ પ્રત્યાહાર. ત્યારે મને કઈ કશું આવડતું જ નથી તમને તો. મેં કહ્યું ભલે, ત્યારે તમે કહો. મને કે જમ્યા પછી જે ઓડકાર આવે ને એનું નામ પ્રત્યાહાર. હવે શું કરું કહો? આ હજારોના ગુરુ નથી, લાખોના ગુરુ છે. મને કે આપણે જમીએ અને જમ્યા પછી જે ઓડકાર આવે એનું નામ પ્રત્યાહાર. કહો હવે આ પ્રત્યાહાર. આ ગુરુવાદ છે, પેલો આચાર્યવાદ છે. આચાર્યવાદમાં વિજ્ઞાન ને તક છે, જ્ઞાન ને તક છે. ગુરુવાદમાં વિજ્ઞાન ને જ્ઞાન ને તક નથી. અમે કહ્યું એ માની જ લેવાનું. પશ્ચિમ કેમ આગળ વધ્યું? વિજ્ઞાનના કારણે. અને પશ્ચિમમાં વિજ્ઞાન આવ્યું કેવી રીતે? તમને નવી લાગશે કે ઉત્ક્રાંતિ, ક્રાંતિ હંમેશા ઊંચી જગ્યાએથી આવતી હોય છે, નીચી જગ્યાએથી. મજૂરોનું શોષણ થતું હોય, મજૂર પોતે પોતાનું શોષણ નહીં અટકાવી શકે. એ અટકાવનારો કાર્લ માર્ક્સ છે ને, એ સંભ્રાંત કુટુંબમાં જન્મેલો. મજૂરને તો ખબર જ નથી મારું શોષણ શું છે કે એને અટકાવાય કેવી રીતે, એને ખબર જ નથી. વિધવાઓ હોય ને, વિધવાઓના ઉપર જે ત્રાસ થતો હોય, વિધવાઓ કશું નહીં કરી શકે.
એ વિધવાઓની લડત કોઈ રાજા રામમોહન રાય આપશે, કાં તો કોઈ નર્મદ આપશે, કોઈ કરવે આપશે, કે કોઈ ગાંધી આપશે, કે દયાનંદ સરસ્વતી આપશે. વિધવાઓ નહીં કરી શકે. કન્યાને દૂધ પીતી કરાતી હોય કે જે કંઈ અપલક્ષણો હોય, જેનું થાય છે એ તો બિચારા ઠેઠ નીચે રસાતળમાં પડેલા છે. એ કદી પોતાના માટે કશું નહીં કરી શકે. એ ઉપરથી જ થતું હોય છે, ઉપરમાંથી જ આવતું હોય છે. એટલે પશ્ચિમમાં જે વિજ્ઞાન આવ્યું એ વિજ્ઞાનનું મૂળ છે ને એ ચર્ચમાં છે. ચર્ચમાંથી આવ્યું, પાદરીઓમાંથી આવ્યું. કોપનહેગન નામ તમે સાંભળ્યું હશે. એક પછી એક લોકો, એવું એક પાદરી એવો થયો કે રાત્રે જઈને મરદું લઈ આવ્યો, અને ઠંડો દેશ, કબ્રસ્તાનમાંથી મરદું લઈ આવ્યો પોતાના રૂમમાં. ત્યાં ફ્રીજની જરૂર નહીં, એટલી ઠંડી બરફ પડે. અને એ ફ્રીજમાં એ પોતાના રૂમમાં રાત્રે મીણબત્તી કરીને મરદું ચીરીને બધું જોવા માંડ્યું. અને જેમ જેમ જોતો ગયો, પાર્ટ શરીરના ભાગ જોતો ગયો, એમ એને બાઇબલ ઉપરથી અશ્રદ્ધા થતી ગઈ. આમાં આવું લખ્યું છે ને આમાં તો આવું નીકળે છે બધું. આવું કેમ થાય છે? લખ્યું છે આવું, અહીં તો આવું નીકળે છે. 4-5 દિવસમાં જ બાજુના પાદરીને ખબર પડી ને એને પકડાઈ દીધો. મરદું ખોદવાની મનાઈ, ચીરવાની મનાઈ, ધર્મ વિરુદ્ધ કામ કર્યું. કેટલા લોકોને મારી નાખવામાં આવ્યા. ધર્મનો એક હાથ મંગલમય છે અને બીજો હાથ ક્રૂરતામય છે. ધર્મે જેટલી ક્રૂરતા કરી છે એટલી ક્રૂરતા નાસ્તિકોએ નથી કરી. એટલી ક્રૂરતા નાસ્તિકોએ નથી કરી. નાસ્તિકો છે પણ એની મર્યાદામાં છે, મારી નાખવામાં આવ્યા. પણ એક પછી એક તમે બ્રુનોનું નામ સાંભળ્યું હશે, મારી નાખ્યા. ગેલીલિયોને માફી માંગવી પડી, ત્યારે એને જતો કર્યો. હમણાં 2-4 વર્ષ પહેલા હું ગયેલો, 2 વાર ઇટાલી ગયો. એક સમય હતો જયારે લોખંડના થાંભલા સાથે પેલા બ્રુનોને આમ બાંધી અને ચારે તરફથી લાકડા નાખીને એને સળગાવેલો. અને પબ્લિક કિકિયારીઓ પાડતી હતી, આ રાક્ષસને બાળો, આ શૈતાનને બાળો, આ શૈતાનને બાળો. એક પછી એક લોકો બળતા ગયા. એમાંથી એક વિજ્ઞાન નીકળ્યું. અને વિજ્ઞાને શું કહ્યું? સૂર્ય શું છે એનો નિર્ણય અમે હવે અમારા દૂરબીનથી કરશું, ટેલિસ્કોપથી કરશું. પૃથ્વી શું છે, ચંદ્ર શું છે, ફલાણું શું છે, હવે અમે ધર્મશાસ્ત્રના દ્વારા કરવા નથી માંગતા. અમે હવે અમારા જે સાધનો છે એ સાધનો દ્વારા. અને ફાંટો જુદો પડી ગયો. ધર્મ અને વિજ્ઞાન લડ્યા. ધર્મ જબરજસ્ત હતો એટલે વિજ્ઞાનના ઉપર લાતો મારી, પણ વિજ્ઞાનને મચક ના આપી અને એમાંથી વિજ્ઞાન બહાર નીકળ્યું. ધર્મ આજે ડાઉન થઈ. હું આજે પરદેશમાં જઉં, મોટા મોટા આલીશાન ચર્ચો હોય, એના ઉપર બોર્ડ લખેલું હોય, સેલ ફોર ઓફિસીસ. આ વેચવું છે, કોઈને ઓફિસો બનાવી હોય. એટલા ચર્ચો ખાલી પડ્યા છે. આપણે બધા હિન્દુ ભાઈઓ હવે રાખીએ છીએ, અને હવે આપણા મંદિરો ત્યાં, કારણ કે એટલા આલીશાન ચર્ચો. પાદરીઓ મળ્યા, મેં પૂછ્યું કેમ તમારે ત્યાં કઈ માણસો દેખાતા નથી? મને કહે છે અમે એટલા બધા આકર્ષણો રાખીએ છીએ પણ કોઈ આવતું જ નથી, કોઈ આવતું નથી. મેં કહ્યું જો ભીડ જોવી હોય અને ભક્તોની ધક્કાધક્કી જોવી હોય ભારતમાં આવો. અમારે ડાકોરની પૂનમ હોય કે અંબાજીની પૂનમ હોય, અરે 2-4 પાંસડા ના તૂટે, 2-4 હાડકા ના તૂટે, પછી 50 જોડા ના ચોરાય, તો એનું નામ દર્શન જ ના કહેવાય. મને કે હજુ તમારે ત્યાં ઘણું સારું છે, એ લોકો બહુ ધાર્મિક છે, પણ બધું એ જ અમારો રોગ છે. આ ઓવર ધાર્મિકતા એ જ અમારા દેશને આજે વલોવી રહી છે. આ ઓવર ધાર્મિકતા છે એ દેશને આજે જાણે દેશના સામે બીજો કોઈ પ્રશ્ન જ નથી. આ દેશમાં કેટલા ભૂખે મરે છે, કેટલા ભણ્યા વિનાના છે, એ કોઈ પ્રશ્ન જ નથી. અમે બધા હવે છલકાઈ રહ્યા છીએ. એટલે આજે ત્યાં શું થયું? મોટા મોટા ચર્ચો વેચાવા માંડ્યા છે, ઓફિસો બનાવો તમે. એનું કારણ શું છે? ધર્મથી વિજ્ઞાન જુદું પડ્યું. વિજ્ઞાનને ધર્મ સ્વીકારી ન શકે, બેયમાં સંઘર્ષ થયો. અને વિજ્ઞાન છે એ તો પ્રયોગશાળાનું સત્ય છે. આપણે ત્યાં પણ આ દશા. જો તમે વિજ્ઞાનના સાથે ધર્મને ચલાવી શકશો તો તમારો ધર્મ સનાતન, તો તમારા ધર્મને કશી આંચ નહીં આવે. પણ તમે વિજ્ઞાનના સાથે વિરોધ કરશો. મારા એક ઓળખીતા જૈન મુનિ હતા, દેવ થઈ ગયા, બહુ બાદશાહ, એવા બાટક્યા. આ સૂર્ય જ ફરે છે, પૃથ્વી ફરતી જ નથી. પૃથ્વી તો સ્થિર છે, અચલા. એનું નામ શાસ્ત્રમાં અચલા પાડેલું છે. અને એમણે એક બહુ મોટો પ્રોજેક્ટ બનાવ્યો પાલિતાણામાં. તમારે કોઈ વાર જે ઈચ્છા હોય તો જોવું હોય તો જોજો. વચ્ચે એક સુમેરુ પર્વત છે, પેલી તરફ સૂર્ય છે,
અને સૂર્ય છે એ ફરે છે, એટલે જ્યાં એ સુમેરુનો છાંયો પડે છે ત્યાં રાત થાય છે. રકાબી જેવી પૃથ્વી છે, ગોળ નથી, દડા જેવી ગોળ નથી, મોસંબી જેવી નથી, રકાબી જેવી છે. પેલી મોસંબીનો રસ કાઢવાનું હોય ને, વચ્ચે ડૂંટો, એવો વચ્ચે એક સુમેરુ પર્વત છે. આખી જિંદગી સુધી જજુમ્યા, કારણ વિજ્ઞાન ને ધર્મ બે લડ્યા. મેં કહ્યું ભલા થાવ, તમને ખબર નથી, આ વિજ્ઞાનના આગળ તમે પહોંચી નહીં શકો. આ પ્રયોગશાળાનું સત્ય છે. પેલી માન્યતાઓ છે, પ્રતિભામાંથી નીકળેલી છે. 2000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા ચંદ્ર સંબંધી માન્યતા, સૂર્ય સંબંધી માન્યતા, શરીર સંબંધી માન્યતા, એ બધી જે માન્યતાઓ હતી એ માન્યતાઓ હતી. આ તો પ્રયોગશાળાનું સત્ય છે. હમણાં એક મારે ત્યાં બેન, એમના પતિ આવ્યા અને મને વાત કરી. શું વાત કરી? એ બેનને મુશ્કેલી શું કે એનો ચહેરો ખેંચી જાય. વાત કરેલા 8-10 વર્ષથી આ રોગ થયેલો. વાત વાતમાં આમ ચહેરો ખેંચી જાય અને આંખ બંધ થઈ જાય. અને કે મારી તો જિંદગી ધૂળ થઈ ગઈ છે, કોઈની સાથે વાત નથી કરી શકતી. વાત વાતમાં આંખ બંધ થઈ જાય છે, મારે ના કરવી હોય તો થઈ જાય છે. શું કરું એમ કે ઘણી દવાઓ કરી, કશું નહીં. કેનેડામાં રહે, કેનેડામાં એક ડોક્ટર મળ્યા. એણે કહ્યું મેં 100 ઓપરેશન કર્યા છે અને 100 માંથી 90 સફળ થયા છે. તમારી ઈચ્છા હોય તો હું ઓપરેશન કરું, પણ એટલું યાદ રાખજો, તમારું મગજ ડેમેજ થઈ શકે છે કાયમના માટે. તમે મરી જઈ શકો છો, તમને બીજા નુકસાનો થઈ શકે છે. આ બધી સંભાવનાઓ છે. બંનેમાં ફરક તમે જોયો? તમે ભુવાના ત્યાં જાઓ, તમે જ્યોતિષીના ત્યાં જાઓ, એ કદી સંભાવનાઓ ના હોય, એ સચોટ જ કહે છે આમ થવાનું જ છે. આ દોરો બાંધ્યો, આ તાવીજ બાંધ્યો એટલે મટી જ જવાનું. હાજરા હજુ છે, એ તો ગેરંટી વાળી વાત કરે છે. આ કે છે જો ભાઈ તારું મગજ પણ ડેમેજ થઈ શકે છે. બધી શક્યતાઓ છે. આમાં પ્રૌઢતા છે, આમાં ગંભીરતા છે. અને આ તો બધા તડાકા મારનારા છે. દેશમાં જ્યાં જુઓ ત્યાં તડાકા જ તડાકા છે. તડાકા સિવાય બીજું કઈ દેખાય છે? આપણા ત્યાં એક એલોપેથી ચાલે છે, એક હોમિયોપેથી ચાલે છે, બધી કેટલીય પેથી છે. એમાં એક સૌથી મોટી ભુવા પેથી ચાલે છે. ચાલે છે. અને આ ભુવા પેથીમાં એટલી ભીડ લાગે છે, એટલી ભીડ તો કોઈ મોટા ડોક્ટરના ત્યાં નહીં લાગતી હોય, એટલી ભીડ લાગે છે. અમારે ઉત્તર ગુજરાતમાં ખેરાલુ છે ને, ખેરાલુમાં એક બાપુ થયા અને અહીં આવી ગયા. તમે પાણી મંત્રાયું હશે. અરે શું વાત કરું, આટલું ટોળું ગાંધીજીના દર્શન કરવા ભેગું ના થતું. એટલું ટોળું, એન્જિનને ચારે તરફ ચોંટેલા માણસો જતા હોય, બેસવાની જગ્યા નહીં. 1 કિલોમીટર સુધી લોકો શીશા લઈને ઉભા હોય, પાણીના શીશા, પેલો મંચ ઉપરથી ફૂંક મારે. અને નવાઈ તો એ કે શીશા લઈને ડોક્ટરો ઉભા હોય, પાછા બીજા ઉભા હોય તો હજુ સમજી શકાય, ડોક્ટરો શીશા લઈને ઉભા હોય. ત્યારે આપણા દેશની બૌદ્ધિક કક્ષાનું માપ નીકળે કે મારો દેશ કઈ કક્ષા 21મી સદીમાં છે, કઈ સદીમાં પહોંચેલો છે. ભુવા પેથી બહુ જોરદાર છે, બહુ જબરજસ્ત છે. અહીં લીંબુ મંતરનારા છે, અહીં પેલું તાવીજ બાંધનારા છે, અહીં ફલાણું કરનારા છે, ફલાણું કરનારા છે. અને લીલા લહેર કરે છે પાછા. લીલા લહેર તમારા ઘરમાં નહીં તમે ખાતા હોય એ એમના ઘરમાં ખાય છે. વગર મૂડીનો ધંધો છે. હું તો ઘણી વાર કહું વિદ્યાર્થીઓને કે BEd કર્યા પછી, ઇન્ટરવ્યુ આપ્યા પછી જો નોકરી ના મળતી હોય તો એકાદ ડેરી કરીને બેસી જાય. 2-5 રાખો માણસો, એજન્ટો, અને પછી જો તમારું કેવું ચાલે છે. મારા એક ઓળખીતા સાધુ છે ને, બહુ દુઃખી થયા. કોઈ ખાવાનું જમવાનું નોતરું જ ના આપે ને, હેરાન થઈ ગયા. પછી વળી કોઈ એમ બુદ્ધિ સૂજી અમને, એ બુદ્ધિ સૂજી. હવે અત્યારે લીલા લહેર કરે છે. શું કર્યું ખબર છે? એક ડેરી બનાવી, એમાં એક માતાજી પધરાવ્યા અને ઝાડ ઉપર છે ને બધા પારણા લટકાયા, નાના નાના કોડિયા. અને ડેરી ઉપર માતાજીનું નામ રાખ્યું ખોળાભરી માં. શું ખોળાભરી? હવે જેનો ખોળો ના ભરાતો હોય 1 વર્ષ સુધી અહીં માનતા કરવાની. 1 વર્ષ સુધી એને દર ગુરુવારે આવવાની. હવે પછી ભરાય કે ના ભરાય, આપણે ગુરુવારે ₹1-2 રૂપિયા મુક્તિ જશે, પછી વળી બીજે કઈ જશે. મારા દેશના ધર્મની આ દશા છે. અને એટલે પરદેશીઓ આપણા માટે ધાર્મિક સિમ્બોલ પેલું મદારીનું મૂકે છે. અને એટલે પરદેશીઓ આપણા માટે ધાર્મિક સિમ્બોલ પેલું મદારીનું મૂકે છે. ભારત એટલે મદારીઓનો દેશ, ભુવાઓનો દેશ. તો આ રીતે જે બૌદ્ધિક ક્ષમતા છે, બૌદ્ધિક વિકાસ છે, જે વિજ્ઞાન છે, એ બેન છે. પેલા ડોક્ટરને કહ્યું ભાઈ આ બધી શક્યતાઓ છે, અને એને બહુ આત્મબળ આવ્યું, હિંમત આવી, ભલે તમે કરો ઓપરેશન. એના પછી મને વાત કરી, એમ પાછળ 2.5 ઇંચનું ડગરું મૂક્યું ખોપડીમાં, જેમ ચીવડાને ડગરું મૂકે ને, પછી અહીં ચીરો કર્યો
અંદર જે જનારી જે નસો છે ને એ બે નસો ભેગી થઈ ગયેલી, બે નસો એક ભેગી થઈ ગયેલી અને ઓહો હો, બે નસો એક ભેગી થઈ ગયેલી અને ઓહો હો. હું તમને ખાસ ભલામણ કરું છું, ઈશ્વરના દર્શન કરવા છે ને હિમાલય ના જશો, તમારા શરીરને જુઓ, એની ડિઝાઇનને જુઓ, એની રચનાને જુઓ. તમારા ચહેરા ઉપર 3 લાખ પ્રકારના ભાવ આવી શકે છે. ડિક્શનરીમાં એટલા શબ્દો નથી. એટલા ભાવ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ, અસૂયા, લાલચ, અણગમો, કોણ જાણે કેટલા ભાવ ચહેરા ઉપર આવે છે. પણ એ ભાવ આવે છે કેવી રીતે? એક કલાકારે પૂતળું બનાવી દીધું અને એક ભાવ મૂક્યો પછી એમાં ભાવ બદલાઈ ના શકે. આમાં તો આપણે હમણાં જુઓ તો પૂતળા કેટલા ભાવ બદલે છે, જાત જાતના ભાવ બદલે છે. અજાણ્યા માણસને પીરસતા હોય ત્યારે બહેનોના ભાવ જોજો તમે. એટલે જાણીતા માણસને, ગમતા માણસને પીરસે ત્યારે ચહેરો જુદો થઈ જાય. પેલો બાજુમાં અજાણ્યો બેઠો હોય એને એની એ રોટલી પીરસવા જાય એટલે ચહેરાનો ભાવ બદલાઈ જાય. કેમ બદલાઈ ગઈ? શું રચના છે? અહીંથી બધી નસો જાય છે. એટલી બધી નસો છે, ઝીણી નસો. અને એ નસોની અંદર એવી રચના કુદરતે કરેલી છે કે તમારા ચહેરાના અંદર ભાવ બદલાયા કરે છે. એમાં બે નસો જોઈન્ટ થઈ ગઈ. પેલા ડોક્ટરે બેમાં વચ્ચેથી આમ જુદી કરી, વચ્ચે ફાઈબર મૂકી દીધું, પાછું ડગરું મૂકી દીધું, સાંધી દીધું, બિલકુલ ઠીક કરી દીધું. પેલો એનો પતિ મને કહે છે કે મહારાજ એને જયારે સૂતી હતી બેભાન અવસ્થામાં અને હું ગયો, એનો ચહેરો જોઈ મને ખાતરી થઈ ગઈ કે રોગ જતો રહ્યો, એને મટી ગયો, બિલકુલ મટી ગયો. માત્ર બે નસો જુદી કરવાની હતી. જો આ જ રોગ અહીંયા થયો હોત તો આપણે ભૂત ભુવા પાસે ગયા. પહેલા અહીં કેન્સર હતું, પહેલા હાર્ટ એટેક હતું, પહેલા કિડની ફેલ થતી હતી. આ નવા રોગો નથી, પણ પહેલા લોકો જાણતા નતા. બસ એટલું જ જાણતા હતા કે ફલાણા માણસે મૂઠ મારી, કોઈને એટેક આવ્યો હોય ને આમ ગબડી પડે ને એટલે એમ સમજે કે આ. અને દરેક ગામમાં 1-2 જણા મૂઠ મારનારા હોય અને 1-2 જણા મૂઠ વારનારા હોય ને એ લીલા લહેર કરતા હોય. કોઈ ગામ એવું નહીં જ્યાં કોઈ મૂઠ મારનારો ના હોય અને એકાદ મૂઠ વારનારો હોય. હવે એને હાર્ટ એટેક આવ્યો હોય ને એમાં ગબડી પડ્યો હોય બિચારો, કિડની ફેલ થઈ હોય ને ઝેર શરીરમાં થઈ ગયું હોય ને મરી ગયો હોય, કેન્સર થયું હોય ને મરી ગયો હોય. પણ ના, એ દોરા અને ધાગા અને ફલાણું. આ ધાર્મિકતા નથી, આ વેમ છે. આ શ્રદ્ધા નથી, આ અંધશ્રદ્ધા છે. અને અંધશ્રદ્ધાનું મૂળ વિજ્ઞાનનો અભાવ છે. 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકા ઉપર આ દેશમાં જીવનારા છે. 1.5 કરોડ માણસો. જો સંપૂર્ણ વિજ્ઞાનનો પ્રચાર થાય તો આમની દશા શું થાય, અમારી દશા શું થાય? અમારી બાજુમાં એક ખેતર, 50 વીઘા જમીન પટેલે રાખ્યું. પછી માજી આવ્યા, મને કે છે વારંવાર સાપ બાપજી દેખાય છે. હવે ખેતરમાં સાપ ના દેખાય શું દેખાય? તો અમારે આશ્રમમાં દેખાય, જંગલમાં તો ફરે. મેં કહ્યું હોય તો વાંધો નહીં, દેખાય. ના કે મને કોઈએ કહ્યું છે કે આ જેનું ખેતર તમે રાખ્યું છે એ ડોસો મરીને સર્પ થયો છે. એ ખેતરનો માલિક જે ડોસો એ મરીને સાપ થયો છે. એ તમારા કોઈને કોઈ છોકરાને નુકસાન પહોંચાડશે. તો બાપજી અમારો તો જીવ અદ્ધર થઈ ગયો છે, એની કઈ વિધિ કરવાની હોય એ બતાવો. તમે વિધિ કરી નાખી. મેં કહ્યું વિધિ કઈક બીજી કઈ નહીં, પણ બહુ તમારે એવી ઈચ્છા હોય તો કોઈ મદારીને બોલાવીને સાપ બાપજીને પકડાઈ લેવાના, પછી બીજે કઈ મુકાઈ દેવાના. મારી વાત એના ગળે ના ઉતરે, મારી વાત ના ઉતરી એના. 2-3 મહિના પછી મેં જોયું ત્યાં હોમ હવન બધું થવા માંડ્યું. તો મારા બધા દેખાય ને, એટલે પેલો હોમ હવન કરનારો હતો ને એ જ પાછો આવ્યો મારી પાસે, ઓળખીતો. મને કે ભલા થાઓ, અમારા પગ ઉપર પેટ ઉપર પગ શું કામ મૂકો છે? મેં કહ્યું કેમ? મને કે આ ડોશી તમારી પાસે આવી હતી ને, તમે સાચો રસ્તો બતાવ્યો ને? હા. એક પૈસો તમને આપ્યો? મેં કહ્યું ના, મેં 40,000 શીશામાં ઉતારી. 40,000 શીશામાં ઉતારી. બધી વિધિ એવી કરાઈ કે 40,000 ખર્ચો કરાયો. હોંશે એને ખર્ચો કર્યો. કેમ? મેં સાચી વાત કહી, પૈસો ના આપ્યો. અને પેલા શીશામાં ઉતારી 40,000 ઢગલો કરી. પ્રજાની આ કક્ષા છે, અને એ કક્ષાનું મૂળ ક્યાં છે? આ વિજ્ઞાનમાં છે. વિજ્ઞાનનો પ્રચાર નથી, એના કારણે છે. જો વિજ્ઞાનનો પ્રચાર થાય તો આ દેશમાંથી અંધશ્રદ્ધા દૂર થાય. જો જ્ઞાનનો પ્રચાર થાય તો ધર્મ જનૂન દૂર થાય. પછી એક તમને સાચો મુસ્લિમ મળે, એક સાચો હિન્દુ મળે, એક સાચો જૈન મળે, એક સાચો ખ્રિસ્તી મળે, પણ જનૂન વિનાનો મળે. અને સાચો હિન્દુ ને સાચો મુસ્લિમ અને સાચો ખ્રિસ્તી પાસે બેસી શકે છે, સાથે જમી શકે છે, સાથે કામ કરી શકે છે, સાથે નોકરી કરી શકે છે. પણ એના અંદર જો ગાંડ પણ ચડાવો, પાગલપણું ચડાવો, બસ ખલાસ. પછી તો સાથે તો જવા દો, પણ દૂરે નહીં બેસી શકે.
એટલે આ વિજ્ઞાન ભવનનું આપણે જયારે ઉદઘાટન કરી રહ્યા છીએ, એની મહિમા માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, એની મહિમા આખા દેશ માટે છે. છેલ્લી વાત કહી અને હું મારી વાત પૂરી કરું. હું શિકાગો ગયો, અમેરિકા, અને શિકાગોમાં એક બહુ મોટું સાયન્સ મ્યુઝિયમ છે. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર જાઓ તો જરૂર જોજો. અને જોજો એટલે દૃષ્ટિ રાખીને જોજો. એટલું બધું જોવાનું છે, એટલું બધું સમજવાનું છે, પણ તમારી અંદર જાગૃતિ હોય તો. ત્યાં 12 ફૂટનું મગજ બનાવ્યું છે, મસ્તિષ્ક 12 ફૂટનું મોટું એનલાર્જ કરી અને એને કમ્પ્યુટર સાથે જોડી દીધું છે. અને એ મસ્તિષ્કની અંદર બધી એટલી બધી માહિતી આપેલી છે કે તમે પુસ્તકો વાંચીને જે ના પ્રાપ્ત કરી શકો એમાં જોઈને પ્રાપ્ત કરી શકો. અને જોયા પછી કેટલીય બાબતો મારા મગજમાંથી ભ્રાંતિઓ નીકળી ગઈ. એમાં એક તો એ વાત બતાવી છે, માણસ ક્રોધ કેમ કરે છે. ક્રોધ હાથમાંથી નથી આવતો, પગમાંથી નથી આવતો, હૃદયમાંથી નથી આવતો, મગજમાંથી આવે છે. અને મગજમાં એની ધારી છે, ક્રોધ કરવાની ધારી છે, એનું ફંક્શન છે. માણસ અતિશય કામ લોલુપ કેમ થાય છે, વિષય લંપટ કેમ થાય છે, એની ધારી છે. જો મોટી ધારી થઈ ગઈ હોય ને તો એ અત્યંત વિષય થઈ જશે. જો ધારી નાની થઈ હશે તો એ સંયમી થશે. માણસ ઉદાર કેમ છે, એને રોકવો પડે કે જો ભાઈ તારે પૈસા નથી કાઢવાના, પણ તમે જો યાત્રા કરવા ગયા હો, ચા પીવા જાઓ, પહેલા પૈસા એ જ કાઢવાના. ને કેટલાક એવા હોય પાછળ જ નીકળવાના, એને જાણે પૈસા અપાઈ ગયા પછી જ નીકળવાના. એમની ખાસિયત હોય. 20 વર્ષ સુધી તમે કથા સંભળાવો, 20 વર્ષ સુધી, ને સામે બેસીને હરી 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 મહારાજ કરતો હોય, પણ લોભની ધારી પડી ગઈ હોય, પૈસો કાઢે જ મને કહેજો. 20 વર્ષ પછી જો એ ઉદાર થાય તો મને કહેજો. પેલો રબારી, પેલો ભરવાડ કઈ કથા સાંભળવા ગયો, વગર કથા સાંભળે એને કહે ચોપડી સાંભળવી છે. અને આ ચોપડી અને યોગી રાજ બધા, મેં તો યોગીઓને ભોંડી હાલતે મરતા જોયા છે, ભલા થઈને ઉધાર અવાડે ચડતા મેં જોયા છે, કેટલા ભોંડી હાલતે મરતા જોયા છે. સવારે પ્રાર્થના કરજો, સાંજે પ્રાર્થના કરજો, આખો દિવસ કામ કરજો, કામ છોડશો નહીં. નોકરી એ સાધના છે, વ્યાપાર એ સાધના છે, રસોઈ બનાવવી એ સાધના છે. એ સાધના ના છોડશો, એ વાસ્તવિક સાધના છે. પછી તમે ભોંયરામાં બેસવા જાઓ ને પછી પેલી શિબિર ભરો ને કઈ નાચો ને કૂદો ને ગાડા થાવ ને કપડા આઘા પાછા કરો, શું મળ્યું એમાં? ધોબીના કૂતરા જેવી દશા, નહીં ઘરનો નહીં ઘાટનો. ના એ નોકરી સારી કરી શકે, ના બાળ બચ્ચાને સાચવી શકે, અને અડધા ગાંડા જેવો જીવન બરબાદ કરીને બેસે. સહજ જીવન, નોર્મલ જીવન. કળિયુગ આવ્યો છે, કળિયુગ આવ્યો છે, કળિયુગ બૂમો પાડે છે લોકો. મને તો એવું નથી લાગતું. કળિયુગ આવ્યો હોય તો ગાયો બગડી જવી જોઈએ ને. ગાયો બગડી છે, ભેંસો બગડી છે, કબૂતર બગડ્યા છે, કૂતરા બગડ્યા છે, ઉંદરડા બગડ્યા છે. શું બગડ્યું છે? ખાલી માણસ જ બગડ્યા છે. જો યુગ હોય તો યુગની અસર ઢોરા ઉપર થવી જોઈએ, પશુ પક્ષીઓ ઉપર થવી જોઈએ. જાપાનમાં તો કળિયુગ નથી. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, ફલાણી દુનિયામાં જાઓ, કોઈ જગ્યાએ કળિયુગ નથી. દૂધની બોટલ પડી હોય તો પડી હોય, કોઈ ઉપાડતું નથી, કોઈ ચોરી નથી કરતું. તમે વસ્તુ ભૂલી ગયા હોય તો ઉલટી તમને આપી દે છે. તમારે ત્યાં જ કળિયુગ આવી ગયો છે. અને તમારે ત્યાં ક્યાં આ ઢોરામાં ક્યાં આવ્યો છે, પશુ પક્ષીઓમાં ક્યાં આવ્યો હોય છે? એ તો જો એમાં આવવો જોઈએ. આ બધી કલ્પનાઓ છે, એમાં પડશો નહીં. માણસ બગડ્યો છે, માણસને બગાડવામાં આવ્યો છે. રાજકારણે બગાડ્યો છે, ધર્મ કારણે બગાડ્યો છે, સમાજ કારણે બગાડ્યો છે, એટલે માણસ બગડ્યો છે. આવડી 8 વર્ષની છોકરી વિધવા થાય અને આખી જિંદગી તમે એને વૈધવ્ય પાડવાની ફરજ પાડો, અને પછી એ કઈ ભૂલ કરી બેસે, એ છોકરીનો દોષ નથી, એને વૈધવ્ય પડાવનારનો દોષ. પછી એ છોકરી નથી બગડતી, જેને એના ઉપર વૈધવ્ય થોપ્યું છે એ સમાજનો દોષ છે. એને પરણાવી દો, પરણાવી દો એટલે બરાબર, એ બિચારી શાંતિથી જીવન જીવે. એક ત્યક્તા થઈ છે, હવે થશે તો આ તો સમય પ્રમાણે થવાનું જ છે. અને આપણે 100% તો લગ્નોને સફળ નહીં કરી શકાય. 2-5% એવું થયું, એને બીજે પરણાવી દો એટલે બરાબર, એ રસ્તે ચડી ગઈ. હવે એને રસ્તે ના ચડાવો અને ઘરમાં ગુંગડાવીને રાખો, અને એના ઉપર પેરા મૂકો ને એના ઉપર આમ મૂકો ને તેમ મૂકો ને, અરે તમે બધા ફીફા કાઢો છો. આ તમે ખોટા કંટ્રોલ કરો છો, એનાથી કશું વળવાનું નથી. એના કરતા એને નોર્મલ જીવન આપો, સહજ જીવન આપો, તો એ સારું માણસ થઈને જીવન જીવવાનું છે. પશુઓમાં તો કોઈ ત્યક્તા નથી થતું, થાય છે. કોઈ વિધવા થાય છે, કોઈ વિધુર થાય છે નહીં. એમને કોઈ કદી ઉપાધિ જ નથી, કઈ નાત ભેગી કરવી જ નથી પડતી કે આને નાત બહાર મૂકો, આને આમ કરો તેમ કરો. આપણે જાણી કરીને બધું બગાડ્યું છે. એટલે એમાં લખેલું છે તમારી આ ધારીઓ છે, અને એટલા ઝીણા ઝીણા ફંક્શન છે કે એકાદ ડેમેજ થઈ જાય ને માણસ પાગલ થઈ જાય.
પેલી સિનેમા તમારું ટીવી હોય અને ટીવીની સર્કિટ હોય, એમાંથી એક જરા આગુ પાછું થાય તો બધું દ્રશ્ય બરાબર ના આવે. અહીંયા પણ સર્કિટ છે, આખા રૂમમાં નામ આવે એટલી મોટી સર્કિટ છે. પૂજ્ય સ્વામીજી માર્ગદર્શન આપે. નમઃ શાંતાય તેજસે. વંદનીય સંત વૃંદ, સજ્જનો અને બહેનો, રાષ્ટ્રને 4 કક્ષામાં વહેંચી શકાય. કોઈ પણ રાષ્ટ્ર, એની પરિસ્થિતિ, એનું સ્વરૂપ, એનું મૂલ્યાંકન કરવું હોય તો આ 4 ભાગને યાદ રાખજો. 1 ગુલામ રાષ્ટ્ર, 2 સ્વતંત્ર રાષ્ટ્ર, 3 સુરાષ્ટ્ર અને 4 કુરાષ્ટ્ર. દુનિયાના એવા બહુ થોડા દેશ હશે જેણે કદી ગુલામી ભોગવી જ ન હોય. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, આખી દુનિયા ઉપર રાજ્ય કરનાર બ્રિટેન સ્વયં પોતે 500 વર્ષ સુધી ગુલામ હતું. રોમનોએ એના ઉપર રાજ્ય કર્યું. આજે પણ રોમનોનો બાંધેલો કિલ્લો તમે લંડનમાં જોઈ શકો, વ્હાઇટ ફોર્ટ. એ જૂના કિલ્લામાં આજે પણ એવી અદ્ભુત વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. એમાં કોહિનૂર હીરો પણ છે. હું એ જોવા ગયેલો. એટલે બ્રિટેન જેવી વિશ્વ ઉપર સત્તા સ્થાપિત કરનારી શક્તિ પણ કોઈ સમયે ગુલામ હતી. પણ ગુલામીના 2 રૂપ છે. કોઈ એક નાની ભૂલથી, કોઈ એક આકસ્મિક રીતે તમારે ગુલામ થઈ જવું પડ્યું. 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ રહેવું પડ્યું. પણ પછી તમે તમારી મેળે ઊભા થઈ ગયા અને તમે સ્વતંત્ર થયા. એક રૂપ એવું છે જે ભારતને લાગુ પડે છે, જેણે 100-200 વર્ષ નહીં, સદીઓ સુધી ગુલામી જ ગુલામી ભોગવી. સદીઓ સુધી. ક્યારથી તમને કોઈને રસ હોય તો મારું એક પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. હું સંન્યાસી છું, પણ મારે તમારા આગળ સ્વીકાર કરવો જોઈએ, મને જેટલું ગીતામાંથી મળ્યું એથી વધારે ઇતિહાસમાંથી મળ્યું. ગીતા મહાન છે, પણ ગીતાના શ્લોકો ગોખવાથી એની મહત્તા રહેતી નથી. એનો સંદેશો ઝીલવાથી ગીતા મહાન છે. ગીતાનો પાઠ કરનારા આ દેશમાં હજારો લાખો માણસો છે. પાઠ કરવાથી કોઈ મહાન ના થઈ જાય. પણ ભગવદ્ ગીતાનો જે આખો મૂળ સંદેશ છે, એ સંદેશ પ્રજાએ ઝીલ્યો નહીં. ઝીલવાનું વાતાવરણ ન આવ્યું. 3000 વર્ષનો ઇતિહાસ તમે જુઓ તો ગુલામી જ ગુલામી, ગુલામી જ ગુલામી. આ દેશ ઉપર ઈરાનીઓ ચડી આવ્યા, પછી ગ્રીકો આવ્યા, પછી શકો આવ્યા, સિથિયનો આવ્યા, હુણો આવ્યા. તમે આખો ઇતિહાસ જોયા કરો. પછી મુસ્લિમ પિરિયડ શરૂ થયો. 11મી 12મી શતાબ્દીથી શરૂ થયેલો આ પિરિયડ 17મી 18મી શતાબ્દી સુધી ચાલ્યો. પછી અંગ્રેજો આવ્યા. અને ગુજરાતની તો વાત જ કરવાની જવા દો. ગુજરાતમાં તો કોઈ જાણે ગુજરાતી રાજા થયો જ નહીં. બહારના ને બહારના. તમને જો ઇતિહાસમાં રસ હોય તો તમે આટલું વિચારો. તમારો દેશ 3 તરફથી દરિયાની રક્ષામાં છે. જ્યારે દરિયાઈ યુદ્ધો નહોતા થતા ત્યારે તમારો આ દરિયો તમારું રક્ષણ કરતો હતો. અને એક આખી ઉત્તર દિશામાં હિમાલય કોટ બનીને, કિલ્લો બનીને આખા દેશનું રક્ષણ કરતો હતો. હિમાલય કૂદીને કોઈ આક્રમણ થયું હોય એવું ભાગ્યે જ બન્યું છે. તમારા દેશ ઉપર તો માત્ર 2 બાંકા હતા, 2 બાંકોરા હતા, 2 દરવાજા હતા. એકનું નામ ખૈબર, બીજાનું નામ બોલન.
આ બે દરવાજા સિવાય આખો દેશ એક પેક દેશ હતો, એક પેક. જો આ આખા દેશના બધા રાજાઓ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને પંજાબથી લઈને આસામ સુધીના બધા રાજાઓએ 200-200, 500-500 સૈનિકો એક ખૈબર અને બોલનની જગ્યાએ મૂક્યા હોત, કાયમી એક થાણું બનાવ્યું હોત, તો દુશ્મનો અંદર ના આવી શક્યા હોત. તમારે અંદર લડાઈ ના કરવી પડી હોત. જોધપુરનો રાજા કે બિકાનેરનો રાજા, અજમેરનો રાજા કે પાટણનો રાજા, બસ એને 200-500 1 લાખનું લશ્કર ત્યાં થાણું થાપીને બેઠું હોત, તો તમારે બીજી તરફ તો કોઈ ચિંતા જ નથી, કોઈ કઈ ભય જ નથી. કદી કોઈને આ સૂઝ્યું નહીં. ઠેઠ દુશ્મન નગારા વગાડતો વગાડતો તમારા કિલ્લા સુધી પહોંચી જાય ત્યારે તમે જ્યોતિષીને પૂછો કે હવે કયું મુહૂર્ત સારું આવે છે, લડવા માટે કયું ચોઘડિયું સારું છે, લડવા માટે કયો દિવસ સારો છે. અને જો જ્યોતિષી એમ કહી દે કે હમણાં કોઈ મુહૂર્ત સારું નથી, તમને કદાચ ખબર હશે મરાઠાઓ જે હાર્યા 1 મહિના સુધી લશ્કર પડી રહ્યું, કારણ કે મુહૂર્ત જ નહોતું આવતું, ચોઘડિયું જ નહોતું આવતું. 1 મહિના સુધી આ બાજુ મરાઠાઓનું લશ્કર પેશવાનું, સામે છે તો મુસ્લિમોનું લશ્કર, અને 1 મહિને જ્યારે ખોરાકી ખૂટવા માંડી, પુરવઠો ખૂટવા માંડ્યો, પછી છેવટે લડાઈ શરૂ થઈને 1 લાખ મરાઠા મરાયા. 1 લાખ મરાઠા. કોઈને ખૈબર અને બોલન સાચવવાનું કેમ ના સૂચ્યું? એક ઐતિહાસિક દ્રષ્ટિએ આટલું વિચાર કરો, પણ એ ચર્ચા નહીં કરો. મારે તો એટલું જ કહેવું છે કે ગુલામી કેટલી દુઃખદાયી હોય છે, ગુલામી કેટલી કષ્ટદાયી હોય છે, એ આજના માણસોને ખબર નહીં હોય. 50 વર્ષ પહેલા જે જન્મેલો માણસ હશે એને ખબર હશે કે ગુલામી કેટલી દુઃખદાયી હોય છે. એક સિપાહી ગામમાં જાય એટલે ગામ આખું ફફડી ઉઠે, ગામની વસ્તી ઘરમાં પેસી જાય. મોટા મોટા ચમરબંધી પટેલો હોય એને વાંકા કરે, એની કેડ ઉપર ઈંટ મૂકે, અને ગાળ દેવામાં તો કોઈને કંઈ સંકોચ નહીં. ગમે ત્યારે વેઠ કરાવે, ગમે ત્યારે ગમે તે જુલમ કરી શકે. એમાંય અંગ્રેજોના રાજ્યમાં કંઈક કાયદાની વ્યવસ્થા રહી. અંગ્રેજોના રાજ્ય સિવાય કોઈ કાયદો નહીં, મારે એની તલવાર. ચાંચિયાગીરી ચાલે, પીઢારા ચાલે, ફલાણું ચાલે, ફલાણું ચાલે. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં. હું બોલું એ કોર્ટ. મને સિંધમાંથી આવેલા એક ભાઈએ વાત કરી, મને કે અમારે સિંધમાં જ્યારે સૈયદોનું રાજ્ય હતું ત્યારે કોઈ પણ વેપારી ઘોડા ઉપર ના બેસી શકે. જો વેપારી ના બેસી શકે તો બીજી કોમની તો વાત જ ક્યાં કરવાની રહી. એ કરોડાધિપતિ હોય, ઉઘરાણીએ જતો હોય, એને ગધેડા ઉપર જ બેસવાય. સિંધના ગધેડા બહુ કિંમતી પાછા. એવું કહેવાય છે કે એક ગધેડાવાળાએ રેલવેના એન્જિન સાથે શરત બકેલી, અને બદીનથી માંડીને એન્જિન, રેલવે અને આ ગધેડું બે સાથે દોડેલા. ગધેડું સામા સ્ટેશને ગધેડું પહેલા પહોંચી ગયું. પણ જેવું એ ગધેડું પહેલું પહોંચ્યું અને રેલવે હારી ગઈ, ગધેડાને શૂટ કરી નાખવામાં આવ્યું. આ ગુલામી છે. તમે આગળ નીકળી જાઓ એ અમે સહન નહીં કરી શકીએ, તમારે હંમેશા પાછળ જ રહેવું જોઈએ. તો મને વાત કરી કે અમે સિંધીઓ મોટા પૈસાદાર, પણ બીજા ગામ જતા હોઈએ તો ખચ્ચર ઉપર, ગધેડા ઉપર બેસીને જ જવાનું. એટલું જ નહીં, સામેથી પેલો ખાન સાહેબ કે એવો કોઈ આવતો હોય તો અમારે ઉતરીને એક તરફ ઊભા થઈ જવાનું, માથું નીચું રાખીને. એ જ્યારે પાર થઈ જાય પછી પાછા બેસીને અમે જઈ શકીએ. અમે જઈ ન શકીએ. સ્વમાન અને ગુલામી આ બંને કદી સાથે રહી ન શકે. કાં તો ગુલામી રહે, કાં તો સ્વમાન રહે. અને જ્યાં જો પ્રજાને જગાડવી હોય તો એને પહેલા સ્વમાની બનાવો. જો પ્રજા સ્વમાની નહીં હોય, માત્ર પેટ ભોગી હશે, માત્ર ઐશ્વર્ય ભોગી હશે, તો એ તો બહુ સરળતાથી કામ થઈ શકે. પણ સ્વમાન જાગશે તો માનસિંહો ઓછા થશે અને પ્રતાપની સંખ્યા વધશે. માનસિંહના ત્યાં રોટલાની કમી નથી, રોટલાની કમી તો પ્રતાપના ત્યાં છે. પ્રતાપના છોકરાને દૂધ નથી મળતું, એ તો ઘાસની રોટલી ખાય છે, અને ઘાસની રોટલી પણ એકવાર બિલાડી ખેંચી ગઈ અને પ્રતાપનું હૃદય કકડી ઉઠ્યું. સત્યમેવ જયતે. ધર્મના રસ્તે ચાલનારનું કલ્યાણ થાય. ક્યાં કલ્યાણ થાય છે? લીલા લહેર તો પેલા ને છે. તમે ચડતી દશા હોય એની જી હજૂરી કરો,
એને કુર્નિશ બજાવો, તમે લીલા લહેર કરો. પણ જો તમે માથું ઉંચકો અને સામે થાઓ તો તમારી દુર્દશા થઈ જાય. પણ એટલું યાદ રાખજો, માનસીના વારસદારો પણ પ્રતાપના ફોટાને ઘરમાં રાખે છે, માનસીનો નહીં. એના સગા વારસદારો પણ માનસીનો ફોટો નથી રાખતા, જયસિંહનો ફોટો નથી રાખતા, પ્રતાપનો ફોટો રાખે છે. ખાવું પીવું ને અમન કરવું એ અલગ વાત છે, અને દીવાદાંડી બનીને દૂર દૂર સુધી પ્રકાશ આપવો અને વર્ષો સુધી પ્રકાશ આપવો એ અલગ વસ્તુ છે. એટલે એક ગુલામ રાષ્ટ્ર, જેને કોઈ સ્વમાન નહીં, જેની કોઈ અસ્મિતા નહીં. હું હમણાં હિમાચલ પ્રદેશ ગયો, મને કહેવામાં આવ્યું કે આ રોડ ઉપર અંગ્રેજ સિવાય બીજા કોઈ ચાલી ન શકે, કોઈ ઇન્ડિયન અહીં આ રોડ ઉપર ચાલી ન શકે. માલ રોડ, માત્ર ગોરા લોકો જ આ રોડ ઉપર ચાલે. આ એરિયામાં માત્ર ગોરા લોકો જ વસી શકે. કોઈ માણસ, ગાંધીજીનું ચિત્ર જોયું હશે, ફર્સ્ટ ક્લાસમાં માત્ર ગોરો માણસ જ બેસી શકે. તમે ટિકિટ લો, તમારી પાસે પૈસા હોય તો પણ તમે ફર્સ્ટ ક્લાસમાં ના બેસી શકો, તમારે બીજા ડબ્બામાં જ બેસવાનું. ગુલામ રાષ્ટ્ર, સદીઓની ગુલામી, ભારતે સદીઓની ગુલામી ભોગવી છે. અને એ સદીઓની ગુલામી ભોગવવામાં એનો ધર્મ કારણ છે, એની સમાજ રચના કારણ છે, એનું થિંકિંગ કારણ છે, એની જે આખી જે દાર્શનિક દૃષ્ટિ છે એ દાર્શનિક દૃષ્ટિ કારણ છે. પણ મારે એ ચર્ચામાં નથી ઉતરવું. હું તો તમને એટલું જ કહું કે તમે ખૈબર અને બોલનના 2 દરવાજા સાચવી શક્યા ખરા? તમે એક આલીશાન બંગલામાં રહો છો, બહુ સુંદર બંગલો છે, એમાં સોનું ચાંદી બધું ઢગલા બંધ છે, પણ એમાં એક જ વસ્તુ ખૂટે છે કે એની બંગલાને દરવાજા બંધ નથી થતા, દરવાજા ઉઘાડા રહે છે. હવે ઉઘાડા દરવાજામાં સોના ચાંદીના પલંગ ઉપર તમે રાત્રે સુવો, તમને ઊંઘ આવે ખરી? કારણ કે સોનું ચાંદી જ તમારું દુશ્મન થઈ જાય. ભારતનું સોનું ચાંદી ભારતનું દુશ્મન બન્યું. મંદિરોનું સોનું ચાંદી, મંદિરોની અંદર ઢગલા બંધ સોનું, એટલું સોનું, એટલું. અને ત્યારે ને આજે પણ જેટલો ભગવાન મોટો એટલું સોનું મોટું, અને જેટલું સોનું વધારે એટલું તાળું મોટું. એનું તાળું, ભગવાનનું માપ એના તાળા ઉપરથી તમે કાઢી શકો કે કયા ભગવાનને કેટલું મોટું તાળું લગાડવામાં આવે છે. મારે આશ્રમમાં આવજો, અમારો ભગવાન તાળા મુક્ત છે, ખુલ્લું મંદિર છે, ચળોતર છે. અને મેં ધાર્યું હોત તો 100-200 તોલા તો સહેજે ત્યાં થઈ જાય. સામેથી લોકો કહેવા આવે, તાણે બા રાધાજીને હાર તો જોઈએ ને, એમ કે ભગવાનને મુગટ તો જોઈએ જ ને. તમે સાંભળ્યું હશે હમણાં ભગવાનના મુગટ માટે જે સોનું ભેગું કર્યું હતું એ 2 સાધુઓ લઈને ભાગી ગયા. વાંચ્યું હતું પેપરમાં? બધું ઘણું લઈ ગયા એમાં. અને સોનું તમે ભેગું કરો એની ના નથી, પણ એનું રક્ષણ કરવાના બાવડા પહેલા તૈયાર કરો. અને રક્ષણ કરવાના બાવડા ના હોય અને સોનાના ઢગલા તમે કરો તો એ સોનું તમારું દુશ્મન થશે. ભારતની આ બહુ મોટામાં મોટી મુશ્કેલી. પણ મારે એ ચર્ચામાં નથી ઉતરવું. હું તો તમને આટલું જ કહેવા માંગુ છું કે તમે ધાર્મિક રીતે, તમારી એવી શક્તિ છે કે તમારો સરવાળો થતો હોય, ધાર્મિક રીતે તમે બાદબાકીઓ પેદા કરી. 20,000 સંપ્રદાયો, 20,000 સંપ્રદાયો અને 20,000 જાતિઓ, ભાગાકાર જ ભાગાકાર, ભાગાકાર જ ભાગાકાર, ભગવાનો જ ભગવાનો, દેવો જ દેવો, ગુરુઓ જ ગુરુઓ, અને જેટલા ગુરુ એટલી દિવાલો અલગ, પ્રત્યેક ગુરુનું એક કુંડાળું, પ્રત્યેક ગુરુનું એક કુંડાળું. એકતા માટે કોણે પ્રયત્ન કર્યો? અને જેણે કર્યો એ સફળ થયા ખરા? જેણે દિવાલો ઊભી કરી એના પગ પૂજાયા. પ્રજાનું માપ કાઢો. પ્રજા ક્યાં દોડે છે? દર્શન કરવા દોડે છે કે પ્રદર્શનમાં દોડે છે? પ્રદર્શન જોવા માટે 8 કલાકની લાઈન લગાવે છે, 8 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે, અને પછી જઈને જોઈએ ને હા 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 કરે છે. શું જોયું? ના ના ના, જોયું. અરે ત્યાં પ્રદર્શન છે. અને હું તમને એક બીજી ખાસ વાત કહું છું, ભલા થજો, બધે પ્રદર્શન કરજો, પણ અધ્યાત્મના માર્ગમાં પ્રદર્શન હોય જ નહીં. કારણ કે અધ્યાત્મના માર્ગમાં પ્રદર્શન એ દર્શનનું દુશ્મન છે. દર્શન અને પ્રદર્શન બે સાથે ના રહી શકે. પણ આપણે બધા પ્રદર્શન પ્રેમી છીએ, પ્રદર્શન પ્રેમી છીએ. તમારે અધ્યાત્મના દર્શન કરવા છે. મહારાજની ઉંમર 600 વર્ષની છે, અને થોડાક બુદ્ધિશાળી લોકો ચક 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 કરતા હોય તો કરવા દો ને. આપણે બુદ્ધિશાળીની ક્યાં જરૂર છે? એ તો પૈસો આપવાના નથી. આપણે તો ડોબાઓની જરૂર છે, જો પવાલી ભરીને દૂધ આપે.
આ લોકો તો બુદ્ધિશાળી, બોલે બોલે ગમે એમ ચે 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 કર્યા કરે, કરવા દો એમને. આપણે તો ભેંસોની જરૂર છે, બસ પવાલી ભરીને દૂધ આપે, રાજી. 600 વર્ષની ઉંમર છે, આવી વાતો કરેલો. કારણ કે પ્રજાની અંદર એક પ્રદર્શનની ઘેલછા છે. બીજે બધે પ્રદર્શન કરજો તમે, પણ અધ્યાત્મના કદી પ્રદર્શન હોય નહીં, એનું દર્શન હોય. અને એ દર્શનને કોઈ દાર્શનિક જ જોઈ શકે. અષ્ટાવક્રને એક જનક જ ઓળખી શક્યો હતો, મોટા મોટા વિદ્વાનો નતા ઓળખી શક્યા. કેટલાય વિદ્વાનો રોજ બેસતા હતા, પણ એ કદી અષ્ટાવક્રને ના ઓળખી શક્યા. એક જનક જ એને ઓળખી શક્યો હતો. અને એટલે અષ્ટાવક્રને એક વાર કહેવું પડ્યું, રે રે ચર્મકારા, એ ચમારો, તમે મારું ચામડું જ જોયા કર્યું આખી જિંદગી સુધી, એની અંદર શું છે એ તો તમે કદી જોયું જ નહીં. એટલે પહેલી વાત છે, ગુલામ રાષ્ટ્ર કોને ગમે, ગુલામ થવું કોને ગમે, કોઈને ન ગમે. ઘણી મહેનત કરી આપણે, ઘણું તપ કર્યું, અને આપણને આઝાદી મળી, આપણે સ્વતંત્ર થયા. બસ હવે આજે પોલીસ ગામમાં આવે, ફૌજદાર ગામમાં આવે, ડીએસપી ગામમાં આવે, કોઈને બીક નથી લાગતી. ઘણી વાર તો એમને બીક લાગતી હોય છે કે આ ગામમાં જવાય કે ના જવાય. એમને પોતાને ડર લાગતો હોય છે કે આ મોહલ્લામાં જવાય કે ના જવાય. પ્રજા સ્વતંત્ર થઈ. સ્વતંત્રતાનો આનંદ એક અદ્ભુત આનંદ છે. સોનાનું પિંજરું હોય અને એમાં રોજ કાજુ ને કિસમિસ ખવડાવાતી હોય, તો એમાં પુરાયેલો જે પોપટ છે એ ગુલામ છે, એ બંધનમાં પડેલો છે. પેલો જે મુક્ત પોપટ છે, પેલું જે મુક્ત પક્ષી છે, એને જે આનંદ છે આ સોનાના પિંજરામાં કદી ન હોઈ શકે. આપણે સ્વતંત્ર થયા, આપણને સ્વાધીનતા મળી, ચારે તરફ જય જયકાર થઈ ગયો. હવે લોકો સમજ્યા કે આપણા બધા પ્રશ્નો હલ થઈ જશે, બસ હવે આપણને કોઈ પ્રશ્નો બાકી રહેવાના નથી. પણ આપણે જોયું કે જેમ જેમ દિવસો વીતતા ગયા એમ નવા અને ભયંકર પ્રશ્નો ઉપસ્થિત થતા ગયા. અને દુર્બળતા એ કે સરદાર પટેલના દેવ થયા પછી આ રાષ્ટ્રના પાયાના એક પણ પ્રશ્નને આપણે હલ ન કરી શક્યા. એક પણ પ્રશ્ન નહીં. ગૂંચવામાં આપણો પહેલો નંબર, કેમ ગૂંચવાઈ જાય, કેમ ચૂંથઈ જાય, અને પછી એવું મોટું કોકડું થઈ જાય એટલે એક કમિશન નિમી દેવાનું, ભાઈ આના માટે હવે શું કરવું. અને એ કમિશન વર્ષમાં રિપોર્ટ આપવાનું હોય તો વળી પાછો એને એક વર્ષ વધારે આપવાનું, અને રિપોર્ટ જ્યારે આવે ત્યારે અભરાઈ ઉપર ચડાવી દેવાનું. એમાંથી બે માર્ગ નીકળે, સુરાષ્ટ્ર અને કુરાષ્ટ્ર. જેમાં સારી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોય એ સુરાષ્ટ્ર, અને જ્યાં બધું કથળી ગયું હોય એ કુરાષ્ટ્ર. સ્વાધીન ખરા, સ્વતંત્ર ખરા, પણ સ્વતંત્રતાની સાથે સુરાષ્ટ્રની સ્થાપના થઈ કે કુરાષ્ટ્રની, એનું માપ કાઢવું હોય તો તમારે 4 ક્ષેત્રોને માપવા જોઈએ. તમારા સુરાષ્ટ્રની ચાવી 4 જગ્યાએ છે. સૌથી પહેલું વહીવટી તંત્ર, પછી અર્થતંત્ર, પછી રક્ષા તંત્ર, અને ચોથું શિક્ષણ તંત્ર. આ 4 તંત્રો જો તમે સુધારી શક્યા હો તો તમે સુરાષ્ટ્રના માલિક બની શકો. આ 4 તંત્રો જો તમે સુધારી ન શકો, ગરીબી હતી, લોકોની પાસે પૈસો નહોતો, પણ એક વ્યવસ્થા હતી, એટલી સજ્જડ વ્યવસ્થા હતી કે 20 વર્ષની કોઈ દીકરી સોનું મઢેલી હોય અને રાતના 12 વાગે જતી હોય તો એના બાપને કોઈ ચિંતા ના થતી કે મારી દીકરીનું શું થશે, એવો મનમાં કોઈ ફળફળાટ ન થતો. પેપરો હતા, પણ પેપરોની અંદર આજે જે સમાચારો આવે છે અને આપણું માથું નીચું ઝૂકી જાય છે એવા સમાચારો ના આવે, કારણ કે એક વ્યવસ્થા હતી. અમારે ત્યાં લખ્યું છે કે રાજાનું પ્રતીક દંડ છે, અને દંડ બળવાન હાથમાં જોઈએ. અંગ્રેજોની પાસેથી 2 વાતો શીખવાની. એક, જે સારો માણસ છે એની તત્કાલ કદર થવી જોઈએ, તરત જ એની કદર થવી જોઈએ, એને એવોર્ડ મળવો જોઈએ. અને જે દોષી છે એને તરત દંડ મળવો જોઈએ. તમે સારા માણસની કદર ન કરી શકો અને દોષીને દંડ ના આપી શકો, એટલે એનો અર્થ છે કે તમારા હાથ દુર્બળ છે, તમારા હાથ દુર્બળ છે, કાં તો તમારી દૃષ્ટિ દુર્બળ છે, તમને મોતિયો આવેલો છે કે તમે સારા માણસને જોઈ નથી શકતા. અને આ દેશમાં ધીરે ધીરે એ થવા લાગ્યું. આજે એટલી પરાકાષ્ઠાએ દેશ પહોંચ્યો છે કે લોકોને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ઘણા ગુનાઓ થાય છે પણ કોઈ પોલીસમાં ફરિયાદ કરવા નથી જતું, કેમ જાણે છે કે જઈને શું કરશું, કંઈ અર્થ નહીં, એના કરતાં તમે જ હેરાન થશો. તમારો દોરો તૂટ્યો અને તમે પોલીસ પાસે ગયા એટલે પહેલાં જ પૂછે કે તમારા ચોપડામાં દોરો છે? અરે ચોપડામાં છે કે નહીં એ પછી વાત છે, પેલો ચોર જાય એને હમણાં પકડો ને,
કે ના એ બધું પછી થશે, પણ પહેલા આ બતાવો, ઉપરથી ફસાઈ જશું. એના પરિણામે આ દેશમાં પેરેલલ એક બીજી વ્યવસ્થા ઊભી થઈ. પ્રજા વ્યવસ્થા ઊભી કરી જ લેતી હોય છે. બીજી એક વ્યવસ્થા ઊભી થઈ, તમારે મકાન ખાલી કરાવવું છે, કોર્ટમાં જાઓ, 10 વર્ષે મુદત નીકળે અને પછી સ્ટે આવે ને ફલાણું થાય અને તમે કેસ હારી જવાના. કાયદા એક પક્ષી કરી દીધા છે. તમે તમારા પોતાના મકાનને ખાલી નહીં કરાવી શકો. ત્યારે હવે કરશો શું? કોર્ટમાંથી તો નહીં ખાલી કરાવી શકાય. એટલે એક બીજો વર્ગ ઉભો થયો કે લાવો અમે મકાન ખાલી કરી આપીએ. મને ખબર નહીં સાવરકુંડલામાં છે કે નહીં, પણ તમે અમદાવાદ, સુરત, ફલાણે, વડોદરા જ્યાં જાઓ, એક છે મારા ઓળખીતા એક પ્રોફેસર હતા. 16 વર્ષ પહેલા એમના મિત્ર એક પ્રોફેસરને, એ પ્રોફેસર અમદાવાદમાં આવેલા અને એમણે કહ્યું કે 1 મહિનો 2 મહિના હું બીજું મકાન મેળવું ત્યાં સુધી મને તમે અડધો બંગલો આપો. અને 2 મિત્રો આપ્યો અડધો બંગલો. 16 વર્ષ એને વીતી ગયા. હવે ખાલી કોણ કરે? ખાલી ના કરો. થાકી ગયા, કોર્ટે ગયા, હારી ગયા, કોઈ ઉપાય નહીં. પછી આ પેરેલલ એક બીજી સરકાર છે ને એને મળ્યા. એને પૂછ્યું કે તમારા બંગલાની કિંમત કેટલી? કે 16 લાખ રૂપિયા. કશો વાંધો નહીં, 1 લાખ મને આપી દો, હું બંગલો ખાલી કરાવી આપીશ. અને 1 લાખ ખરેખર આપ્યા. પેલી પાર્ટી છે એને આવીને કહ્યું જો 15 દિવસમાં મકાન ખાલી કરીશ કે નહીં? અને પેલા પ્રોફેસર સાહેબ જરા એમણે કહ્યું નહીં કરું. બસ 6-7 દિવસ પછી એના હાથ પગ તોડી નાખ્યા, હાથ ને પગ બે તોડી નાખ્યા, પાટા બાંધીને મકાન ખાલી કરીને ભાગી ગયા. 16 લાખનું મકાન મળી ગયું. આવું ના થવું જોઈએ, આવું ના કરવું જોઈએ. પણ ત્યારે કરે શું? ચાલો નથી કરવું, પણ ત્યારે કરે શું? ત્યારે કરવું તો બંગલો જતો કરવો, મકાન જતું કરવું. અહિંસાની વાતો કરવાથી અહિંસાની સ્થાપના નથી થતી. અહિંસા છે એને પણ શૌર્યની જરૂર હોય છે. અને જો શૌર્ય વિનાની અહિંસા હોય તો એ કાયરતાનો બીજો પર્યાય છે. તમારી પાસે જો મણ શૌર્ય હોય તો નવટાંક અહિંસાની વાત કરજો. પણ મુશ્કેલી એ છે કે જેની પાસે નવટાંક શૌર્ય નથી એ મણ અહિંસાની વાતો કરે છે. નવટાંક જેટલું શૌર્ય નથી અને મણ અહિંસાની વાતો કરે છે. એટલે અવ્યાવહારિક થઈ ગઈ. વાતો કરો તમારા મગજ, અને મગજમાં અહિંસા છે, વાણીમાં અહિંસા છે, હાથમાં ગોળીઓ રાખવી પડે છે. એસઆરપી કેટલી ગોળીઓ ચલાવે છે? રોજ જુઓ તો દોડ કરે છે. કાશ્મીરથી મળીને જ્યાં જુઓ ત્યાં રોજ ગોળીઓ ફૂટે છે. કેમ અહિંસાને લાગુ નથી કરી શકાતી? એક બીજી વાત યાદ રાખજો, પ્રત્યેક સત્ય અને પ્રત્યેક સોલ્યુશન એને સંદર્ભ હોય છે. એ ત્રૈકાલિક નથી હોતું. સત્ય પણ કાળના સાથે ચાલતું હોય છે અને સોલ્યુશન પણ કાળના સાથે ચાલતું હોય છે. તમે એવી ઈચ્છા રાખો કે બુદ્ધના સમયમાં જે કંઈ કહ્યું ને જે કંઈ આચર્યું એ જ સતત આચરાવવું જોઈએ તો તમે જીવનને સમજી નથી શકતા. જીવન એક પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. નોબેલ પ્રાઇઝ જાણો છો? દુનિયામાં જે મોટામાં મોટું ઇનામ છે ને, મોટામાં મોટું ઇનામ એને નોબેલ પ્રાઇઝ કહે છે. અને નોબેલ પ્રાઇઝ છે ને સ્વિટ્ઝરલેન્ડના એક નોબેલના નામે નીકળેલું. સ્વિટ્ઝરલેન્ડનો એક બહુ મોટો કરોડાધિપતિ માણસ, એનું નામ નોબલ અટક. અને એનો ધંધો ડાયનેમાઇટ બનાવવાનો ધંધો. આજે પેલા નહીં ખાણો ખોદવા માટેના, તે ડાયનેમાઇટ એટલે તો ખાણોય ખોદે અને ગાડીઓ ઉડાડવી હોય તો ગાડીઓ પણ ઉડાડી શકાય. એટલે આખી દુનિયામાં એ ડાયનેમાઇટ મોકલે, એટલે એની બહુ પ્રસિદ્ધિ. પણ એ ઇંગ્લેન્ડ ગયો અને અહીં એનો ઘરમાં જે બીજો ભાઈ ને જે જુદો રહેતો હતો એ મરી ગયો. એની પ્રસિદ્ધિ નહીં, એ મરી ગયો. એટલે પેલા ખબરપત્રીઓએ શું સમજ્યા કે આ પેલો ડાયનેમાઇટ બનાવનારો જે છે ને એ મરી ગયો. એટલે આના ફોટા સાથે એનું જીવન ચરિત્ર મૂક્યું પેપરમાં, જીવતા માણસનો. અને ચરિત્રમાં લખ્યું કે આ માણસે દારૂ ગોળાનો સાથે એક પૈસો ના લઈ જઈ શક્યો. લોકોના ઘરો ઉડાડ્યા પણ સાથે એક પૈસો લઈ જઈ શક્યો. હવે જીવતો માણસ, અને જીવતા માણસના હાથમાં એ પેપર આવ્યું
અને પેપર વાંચ્યું એટલે થઈ ગયું મારા મર્યા પછી આ 12મું આવી જ રીતે થવાનું છે. આપણે જીવતા હોઈએ ત્યારે કોઈ ખાસ આડી અવડી વાતો કરે, પણ મરી જાવ એટલે તો લોકો છૂટથી વાત કરે કે ના કરે? મરી તો ગયો પણ કંઈ કર્યું? બધી વાતો કરે છે. અને એને આઘાત લાગ્યો, મેં આ કરોડો રૂપિયાની કમાણી કરી, એમાંથી હું પૈસો સાથે નહીં લઈ જાઉં, પણ અપયશ મારી ચારે તરફ અપયશ મૂકતો જઈશ. એને લાગી આવ્યું અને એને તરત જ એ ધંધો કર્યો બંધ. હવે આ કરોડોનું કરવું શું? એનું ટ્રસ્ટ કર્યું. દુનિયાભરના મોટા મોટા મહાપુરુષોને એને ટ્રસ્ટી બનાવ્યા અને કહ્યું કે દર વર્ષે વિશ્વના માટે જે સારા કામ કરનારાઓ, વિશ્વને સુંદર બનાવનારાઓ, એને આમાંથી ઇનામ આપવાનું. સાહિત્યકાર હોય, વૈજ્ઞાનિક હોય, રાજકારણમાં હોય, શાંતિ માટે કોઈ કાર્ય કરતો હોય, જેનો અંત સુધર્યો હોય એનું જીવન સુધર્યું નહીં, અને જેનો અંત બગડ્યો એને આખી જિંદગી ભલે ગમે તે કર્યું, પણ મરતી વખતે એને બુદ્ધિ સૂજી ગઈ અને કરોડોનું ટ્રસ્ટ કરી નાખ્યું. એ ટ્રસ્ટમાંથી આજે લાખો રૂપિયાના કેટલા ઇનામો વેચાય છે અને એનું નામ કહેવાય છે નોબેલ પ્રાઇઝ. ખ્યાલ આવે? તો એને ધક્કો લાગ્યો કે નહીં? એને આઘાત લાગ્યો ને? એમ માણસને પણ બહુ લોભિયો હોય, એને ભત્રીજો ધક્કો મારે, ભાણેજા ધક્કો મારે, ભાઈઓ ધક્કો મારે, ઘરના માણસો ધક્કો મારે અને એની આંખ ઉઘડી જાય. આ જીવતા કશું નથી, મર્યા પછી તો શું કરવાના હતા? માટે મારે મારી જે મિલકત છે એનો સદુપયોગ કરી દેવો છે. અને એ સદુપયોગ કરવાનો શરૂ કરે એટલે લોકો પાછી વાતો બદલે કે ના બદલે? અને લોકો એટલે શું ખબર છે? વાયરા પ્રમાણે ઉડનારી ધજા. જેવો વાયરો એવી ધજા. એ તો પૂર્વમાંય ઉડે ને દક્ષિણમાંય ઉડે ને પશ્ચિમમાંય ઉડે, ઉત્તરમાંય ઉડે. જેવો પવન એવી કાલ નિંદા કરતા હોય ને આજ સ્તુતિ કરે, અને આજ સ્તુતિ કરતા હોય ને કાલે નિંદા કરે. જેવો પવન એવી એ ધજા. એ કઈ એક રાગી ધજા એનું નામ કહેવાય, બદલા જ કરે. એટલે તમારા અંદર લોભમાંથી ઉદારતા જાગે, ક્રૂરતામાંથી દયા જાગે. તમે પહેલા એટલા બધા ખરાબ માણસ હોવ કે તમને લોકો રાક્ષસ કહીને બોલાવતા હોય, પણ પછી માનવતા જાગી ઉઠે. વાલિયામાંથી વાલ્મીક થયા કે ના થયા? જોબન પગી છે ને ચોરટો હતો, પણ એક સંતનો સંગ અડ્યો ને તો ભક્ત થઈ ગયો. બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? કેટલા લોકોના જીવન બદલાઈ જતા હોય છે. ત્યારે એનું નામ કહેવાય કે અંદર પડેલા જે સદગુણો, એ સદગુણોનો જે વિકાસ કરાવી આપે એનું નામ કહેવાય ધર્મ. અને દુર્ગુણોનો વિકાસ કરાવી આપે એનું નામ કહેવાય અધર્મ. જો ધર્મથી આ કામ થતું હોય તો પછી સંપ્રદાયની જરૂર શું?